દરવાજો ખોલ માહિરા, જો હું જાતે અંદર આવ્યો ને તો તને ચાલવા લાયક પણ નહીં છોડું. અભીર બહારથી ગુસ્સામાં બૂમો પાડી રહ્યો હતો. માહિરા તે સમયે અભીરના રૂમમાં દુલ્હન બનીને બેઠી હતી. તેનું દિલ ખૂબ જ જોરથી ધડકી રહ્યું હતું. સુહાગરાતને લઈને તે અંદરથી ખૂબ જ ડરેલી હતી. અભીર રૂમની અંદર ન આવી શકે, બસ એટલા માટે જ તેણે દરવાજો અંદરથી લોક કરી દીધો. ઘણીવાર સુધી અભીર દરવાજો ખખડાવતો રહ્યો, પરંતુ જ્યારે માહિરાએ દરવાજો ન ખોલ્યો તો તે બારીમાંથી કૂદીને રૂમની અંદર આવવા લાગ્યો. માહિરા આ વાતથી બિલકુલ અજાણ હતી કે બારી પર ઊભેલો અભીર તેને જ જોઈ રહ્યો છે. તે સમયે પોતાના કપડાં બદલી રહી હતી. ત્યારે જ અચાનક અભીરને સામે જોઈને તે ખૂબ જ ગભરાઈ ગઈ અને પોતાની ધડકનોને હાથોથી છુપાવવા લાગી. તેણે આગળ વધીને તરત જ માહિરાને દિવાલ સરસી જ આપી દીધી અને તેના હોઠોની નજીક આવીને બોલ્યો, મારી જાન, હવે દરવાજો લોક કરવાની સજા તો તને મળીને જ રહેશે. અભીર પોતાની સામે આવો સુંદર નજારો જોઈને ખૂબ જ બેકાબૂ થઈ ગયો. તે મારા પોપટ સાથે શું કર્યું છે? તે લાઉન્જમાં દાખલ થતાં જ ખૂબ જ ઊંચા અવાજે બૂમ પાડી હતી. અભીરે ચીડાઈને તરત જ પોતાના કાનમાં આંગળી નાખી દીધી અને નાપસંદગીથી માહિરાને જોવા લાગ્યો, જે આ સમયે તેની અને ટીવીની વચ્ચે દિવાલ બનીને ઊભી રહી ગઈ હતી. અભીરે હાથના ઈશારાથી તેને સાઈડ પર હટી જવા માટે કહ્યું. સાઈડ પર થઈ જા, હું ન્યૂઝ જોઈ રહ્યો છું. પરંતુ તે પોતાની જગ્યા પરથી સહેજ પણ ન હલી. સામે બેઠેલા તે જલ્લાદની આંખોમાં આંખો નાખીને તે ગુસ્સામાં ત્રાડ પાડતા બોલી, મન સાફે સાફ જણાવ કે તે મારા પોપટ સાથે શું કર્યું છે? આ વખતે તેનો અવાજ પહેલાં કરતાં પણ વધારે તેજ થઈ ગયો હતો. આ સાંભળતા જ અભીરના કપાર પર અસંખ્ય કરટલીઓ પડી ગઈ અને એક ઝટકા સાથે પોતાની જગ્યા પરથી ઊભો થઈ ગયો. અભીરને આ રીતે ગુસ્સામાં ઊભેલો જોઈને માહિરા ડરના માર્યા બે ડગલા પાછળ હટી ગઈ. તેના ચહેરા પર ડર સાફ દેખાઈ રહ્યો હતો, કારણ કે તે વ્યક્તિના જુનૂનને સારી રીતે જાણતી હતી. તે પોતાની જાતને સંભાળતી બોલી, જો મારાથી દૂર રહીને વાત કર અને સીધે સીધો મારા સવાલનો જવાબ આપ. અભીરે ખૂબ જ નોર્મલ લહેજામાં જવાબ આપ્યો, પોપટ સાથે મેં જ કર્યું છે જે તું 24 કલાક મારા દિલ સાથે કરી રહી છે. અભીરનો અવાજ ભલે નોર્મલ હતો, પરંતુ તેની આંખો કોઈ અલગ જ ખતરનાક વાર્તા સંભળાવી રહી હતી. માહિરાથી વધારે વાર સુધી તેની આંખોમાં જોઈ શકાયું નહીં, તેથી તેને પોતાની નજર હટાવી લીધી. તેને કહ્યું, મને મારું પોપટ પાછો લાવી આપ. જો તે સાંજ સુધી મને મારો પોપટ પાછો ન આપ્યો ને તો હું સીધી દાદાજી પાસે જઈશ અને તારી ફરિયાદ કરી દઈશ. હું તેમને સાફે સાફ જણાવીશ કે તે કાર રેસિંગના ચક્કરમાં તેમની ફેવરિટ કારને ખીણમાં ફેંકી દીધી અને તું પોતે પણ તેમાં પડતા પડતા બચ્યો હતો. શું તને સાચે જ લાગે છે કે તારામાં એટલી હિંમત છે કે તું દાદાજી પાસે જઈને આ કબીરની ફરિયાદ કરીશ? આ કહેતા જ તેણે માહિરાના વાળની એક લટને પોતાની આંગળી પણ લપેટી અને પછી એક ઝટકા સાથે માહિરાને પોતાની તરફ ખેંચી લીધી. માહિરાના મોઢામાંથી એક હળવી ચીસ નીકળી ગઈ અને તે સીધી અભીરની મજબૂત છાતી સાથે અથડાઈ. જ્યારે તેની ધડકનો અભીરની છાતી સાથે ટકરાઈ તો તે અંદર સુધી કાપી ઉઠી. તેને બચવાનો પ્રયત્ન કરતા કહ્યું, દૂર થઈ જા મારાથી, નહીતર તું દાદાજીને કંઈ નહીં જણાવે અને આ મારો હુકમ છે. કબીરે વચમાં જ તેની વાત કાપી નાખી અને માહિરાના ચહેરાને પોતાના બંને હાથની પકડમાં દબોચી લીધો. ચહેરા પર દબાણ પડતા જ માહિરાના હોઠમાંથી એક દર્દ ભરેલી ડૂસકી નીકળી ગઈ, પરંતુ તે બેરહેમ માણસે તેની કોઈ પરવા નહોતી. માહિરા પાણી વિનાની માટલીની જેમ તેની પકડમાં તરફડી રહી હતી અને પોતાની જાતને આઝાદ કરવાનો પૂરો પ્રયત્ન કરી રહી હતી. આખરે અભીરને તેના પર થોડી દયા આવી ગઈ. તેને ગુસ્સામાં માહિરાને સોફા પર પછાડી દીધી અને પોતાનો એક હાથ સોફાના હેન્ડલ પર ટકાવીને ખૂબ જ ભારે અવાજે બોલ્યો, મેં તને હજારો વખત સમજાવી છે ને કે મને ચીસો પાડતી અને બૂમો પાડતી છોકરીઓ જરાય પસંદ નથી. પહેલાં તું તારી આ હરકતોને નાદાની સમજીને માફ કરી દેતો હતો, પરંતુ હવે ફરી ક્યારેય માફ નહીં કરું. આગળથી મારી સામે ક્યારેય આ લહેજામાં વાત કરવાની કોશિશ પણ ન કરતી, નહીતર મારાથી ખરાબ કોઈ નહીં હોય. માહિરાએ ગુસ્સાથી તેની તરફ જોયું અને ધીમેથી બોલી, તારાથી ખરાબ તો એમ પણ આ દુનિયામાં કોઈ નથી. તેની વાત સાંભળીને અભીરે હસતા હસતા કહ્યું, અરે વાહ માહિરા મેડમ, તમે તો મને મારા કરતાં પણ વધારે જાણવા લાગ્યા છો. જો તને મારા વિશે આટલી ખબર છે તો તારે મારી સાથે પંગો લેતા પહેલાં 1000 વખત વિચારવું જોઈએ. તને એ તો ખબર જ હશે કે હું કોઈની ભૂલને વારંવાર માફ નથી કરતો. તે એટલા નોર્મલ અંદાજમાં વાત કરી રહ્યો હતો કે માહિરાને ખૂબ જ વધારે ગુસ્સો આવી ગયો. માહિરા
ની સૂઈ હજી પણ તે જ વાત પર અટકેલી હતી. તે ફરીથી ચિલ્લાઈ, તે મારા પોપટ સાથે શું કર્યું? મને ફક્ત એટલું જણાવ. ત્યાં માણસ સાથે આટલી ચર્ચા માત્ર એટલા માટે કરી રહી હતી કારણ કે વાત તેના પોપટની હતી. તે પોપટને તેને 1 મહિના પહેલાં જ પોતાના મિત્ર પાસેથી લીધો હતો અને પોતાનો મોટા ભાગનો સમય તેની સાથે જ વિતાવતી. હવેલીના બધા લોકો જાણતા હતા કે માહિરા તે પોપટને કેટલો ચાહે છે, પરંતુ અભીરને આ વાત બિલકુલ પસંદ આવી રહી નહોતી. તે સહન જ નહોતો કરી શકતો કે માહિરા તેના સિવાય અન્ય કોઈ વસ્તુ પર સહેજ પર ધ્યાન આપે. માહિરાએ ગુસ્સામાં પૂછ્યું, મને જણાવ તો તારો કયો મિત્ર છે? હું પોતે જઈને મારો પોપટ પાછો લાવીશ. અભીરે મજા લેતા કહ્યું, એ મિત્ર તો ઇંગ્લેન્ડ જતો રહ્યો. હા, જો તો ઈચ્છે તો વિડીયો કોલ પર તારા પોપટ સાથે વાત કરાવી શકું છું. તે ખૂબ જ મજાકિયા અંદાજમાં વાત કહેતો માહિરાના ગાલ થપથપાવીને રૂમની બહાર જતો રહ્યો. માહિરા ત્યાં જ ઊભી રહીને ગુસ્સામાં તેને જતો જોઈ રહી હતી. તું મને બિલકુલ પણ ગમતો નથી. જો મારું ચાલે તો હું મારું હાથે જ તારું ગળું દબાવીને તને મારી નાખું. આ કહીને તેને ગુસ્સામાં પોતાના પગ જમીન પર પછાડ્યા અને ત્યાંથી ચાલી ગઈ. તેની આંખોમાં વારંવાર આંસુ આવી રહ્યા હતા અને તેને પોતાના પોપટની ખૂબ યાદ આવી રહી હતી. રાતના સમયે જ્યારે માહિરા જમવાના ટેબલ પર ન આવી તો દાદાજીને ચિંતા થવા લાગી. તેમણે વફાને કહ્યું, અરે વફા, જા માહિરાને બોલાવીને લાવ, આજે તેની પસંદગીની બિરયાની બની છે. વફાએ જવાબ આપ્યો, દાદાજી, તેની તબિયત સારી નથી, પોતાના રૂમમાં આરામ કરી રહી છે. આ સાંભળતા જ અભીર પોતાની જગ્યા પરથી ઊભો થઈ ગયો અને બોલ્યો, તમે થોંભો દાદાજી, હું તેને બોલાવી લાવું છું. અભીર સીધો માહિરાના રૂમ પાસે પહોંચ્યો અને તેને દરવાજો ખખડાવ્યો, પરંતુ અંદરથી કોઈ અવાજ ન આવ્યો. કબીરે પાસે સબર નામની તો કોઈ વસ્તુ હતી જ નહીં, અને ખાસ કરીને જ્યારે વાત માહિરાની હોય ત્યારે તે બિલકુલ પણ રાહ જોઈ શકતો નહોતો. તેને જોરથી દરવાજાનું હેન્ડલ ફેરવ્યું અને પૂછ્યા વગર સીધો રૂમની અંદર જતો રહ્યો. માહિરા હમણાં જ વોશરૂમમાંથી નાઈને નીકળી હતી. તેના ભીના કપડાં તેના શરીર સાથે ચોંટેલા હતા. તેને અચાનક કબીરને પોતાના રૂમના દરવાજા પર જોયો. તેને જોતા જ માહિરાને ખૂબ ગુસ્સો આવી ગયો. તેણે તરત જ પોતાની છાતી પર હાથ મૂકી દીધા. અભીરને તેની આ ગભરામણ જોઈને મજા આવી રહી હતી. માહિરાએ પોતાની આંગળી ઉઠાવી અને ધમકી ભર્યા લહેજામાં બોલી, ત્યાં જ રોકાઈ જા, ખબરદાર જો તે મારી નજીક આવવાની કોશિશ પણ કરી તો. કબીરે તેના ઘેરા અંદાજમાં જોઈને કહેવા લાગ્યો, પોતાને છુપાવવાની કોશિશ ન કર છોકરી, મને બધું સાફે સાફ નજર આવી રહ્યું છે. તેની આ વાતે માહિરાને પોતાની જગ્યા પર સદબત કરી દીધી. માહિરાની આંખોમાં આંસુ આવી ગયા. તે રડતા રડતા બોલી, તું મારી વાત કેમ નથી સાંભળતો? જા અહીંથી, નહીં તારું દાદાજીને બોલાવી લઈશ. તેની આંખોમાં આંસુ જોઈને અભીર એક ક્ષણ માટે રોકાઈ ગયો. પછી કહેવા લાગ્યો, નીચે ચાલ, દાદાજી તને જમવા માટે બોલાવી રહ્યા છે. તું જાણે છે કે તે તારા વગર જમતા નથી, તો પછી આ ડ્રામા કેમ કરી રહી છે? મને ભૂખ નથી, તું જઈને તેમને જણાવી દે. અભીર થોડા તેજ લહેજામાં બોલ્યો, હું અહીં તારો મેસેજ પહોંચાડવા નથી આવ્યો, હું તને લેવા આવ્યો છું. જલ્દીથી નીચે ચાલ, ફરીથી મારે આ વાત કહેવી ન પડે. માહિરાને પણ ગુસ્સો આવી ગયો. તે બોલી, હું તારી ગુલામ નથી કે ન તો હું તારી કોઈ પ્રોપર્ટી છું કે તું મારા પર આ રીતે હુકમ ચલાવતો ફરે. હું મારી મરજીની માલિક છું. મારું જે દિલ કરશે હું એ જ કરીશ. તારે મને શીખવવાની કોઈ જરૂર નથી મિસ્ટર અભીર. અભીર કહેવા લાગ્યો, લાગે છે તું સીધી રીતે નહીં માને. આ કહેતા જ તેણે તેનો હાથ પકડ્યો અને એક ઝટકા સાથે તેને પોતાની તરફ ખેંચી લીધી. માહિરા સીધી તેની છાતી સાથે ટકરાઈ. તેના તેજ શ્વાસોની ગરમી અભીર પોતાની છાતી પર અનુભવવા લાગ્યો. તે અંદરથી બેચેન થવા લાગ્યો. જ્યારે પણ તે આ છોકરીની આટલી નજીક હોતો, તેના જજ્બાત કાબુ બહાર થવા લાગતા. માહિરાએ તેનાથી દૂર હટવાનો પ્રયત્ન કર્યો, પરંતુ અભીરે તેના બંને હાથોને મજબૂતાઈથી પકડી લીધા. તેને તેનો આ પ્રયત્ન પણ નાકામ કરી દીધો. માહિરાના કાન પાસે નમ્યો અને ભારે અવાજે કહેવા લાગ્યો, મને કોઈ બદતમીઝી કરવા પર મજબૂર ન કર છોકરી. જેવું કહ્યું છે બિલકુલ એવું જ કર. હું નીચે તારી રાહ જોઈ રહ્યો છું. 2 મિનિટની અંદર તું મને જમવાના ટેબલ પર મળવી જોઈએ. આ કહીને તે રૂમની બહાર નીકળી ગયો. અભીરના ગયા પછી માહિરા બેડ પર બેસી ગઈ અને પોતાની છાતી પર હાથ રાખીને ઊંડા ઊંડા શ્વાસ લેવા લાગી. આ વ્યક્તિ તેને નાનપણથી જ પસંદ નહોતો. માહિરા સારી રીતે જાણતી હતી કે અભીરની નજરમાં પ્રેમનો કોઈ મતલબ નહોતો. તેની નજરમાં મોહબ્બતનું અસલી નામ જ કોઈના પર કબજો કરવો તે હતું. જ્યારે પણ અભીર આ રીતે માહિરા પર પોતાની મરજી
થોપવાની કોશિશ કરતો તો માહિરાના દિલમાં તેના માટે નફરત હજી પણ વધારે વધી જતી. ખેર, બરાબર 5 મિનિટ પછી માહિરા સીડીઓ પરથી ઉતરીને નીચે આવી ગઈ. જ્યારે અભીરે તેને ટેબલ તરફ આવતી જોઈ તો તેણે પોતાની ગરદન નમાવી અને ચૂપકેથી સ્મિત કર્યું. તેને આ વાત ખૂબ ગમતી હતી, જ્યારે આ છોકરી તેની દરેક વાત માની લેતી. બલકે સાચું તો એ હતું કે માહિરા પાસે પોતાની દરેક વાત મનાવવામાં તેના દિલને એક અજીબ જેવો સુકૂન અનુભવાતો હતો. જમવાના ટેબલ પર બેસતા જ માહિરાને પોતાના ચહેરા પર અભીરની નજરોનો અહેસાસ થવા લાગ્યો અને તે ખૂબ સારી રીતે જાણતી હતી કે અભીર તેને આ રીતે કેમ ઘૂરી રહ્યો છે. આ જ ગભરામણના કારણે તે વારંવાર પોતાના દુપટ્ટાને સરખો કરવા લાગી. ત્યારે આ શાંતિને તોડતા દાદાજી બોલ્યા, બેટા માહિરા, તારો ભણવાનું શું ચાલી રહ્યું છે? દાદાજીની વાત સાંભળતા જ અભીરે ટેબલની નીચેથી માહિરાના પગ પર પોતાનો પગ માર્યો, જેથી તે હોશમાં આવી શકે. આ અચાનક લાગેલા ઝટકાથી માહિરાના મોઢામાંથી એક હળવી કણસ નીકળી ગઈ અને તે બિલકુલ સીધી થઈને બેસી ગઈ. દાદાજીએ ચિંતા સાથે પૂછ્યું, અરે બેટા, શું થયું? તું ઠીક તો છે ને? માહિરાએ પોતાની જાતને સંભાળતા તરત જ જવાબ આપ્યો, જી દાદાજી, હું બિલકુલ ઠીક છું. આ પછી તેને ત્રાસી નજરે અભીરને જોયો, જે હજી પણ તેને જોઈને મજાથી હસી રહ્યો હતો. દાદાજી, બસ 2 દિવસમાં મારું રિઝલ્ટ આવી જશે, તેના પછી જ હું આગળ એડમિશન લેવા વિશે વિચારીશ. દાદાજીએ હસતા હસતા કહ્યું, ઓહ, આ વાત તો મારા મગજમાંથી બિલકુલ જ નીકળી ગઈ હતી કે તારી એક્ઝામ પૂરી થઈ ચૂકી છે. અચ્છા, એ જણાવ, આગળ માટે તે શું વિચાર્યું છે? કોઈ કોલેજ કે યુનિવર્સિટી શોર્ટલિસ્ટ કરી છે? હા દાદાજી, મેં મારા માટે એક બેસ્ટ યુનિવર્સિટી વિચારી છે. હું ત્યાં જ જવા માંગુ છું. માહિરાની વાત સાંભળતા જ અભીર રૂઆબદાર લહેજામાં બોલ્યો, તારે કઈ યુનિવર્સિટીમાં એડમિશન લેવું છે? તેના વિશે વિચારવાની જરૂર નથી. મેં તારા માટે 2-3 બીજી યુનિવર્સિટીઓ પસંદ કરીને રાખી છે. હું પોતે તને ત્યાં લઈને જઈશ, પછી તને જે પણ પસંદ આવે તો તું એમાં એડમિશન લઈ લેજે. અભીર અહીં પણ પોતાની મરજી તેના પર થોપી રહ્યો હતો. માહિરાએ તેની તરફ જોવું પણ મુનાસિબ ન સમજ્યું અને સીધી દાદાજી તરફ ફરી ગઈ. દાદાજી, તમે પ્લીઝ આને સમજાવી દો કે મારા કોઈ પણ મામલામાં પોતાની દખલ અંદાજી કરવાનું બંધ કરે. ગુસ્સો આવવાને કારણે માહિરાનો લહેજો ઘણો તેજ થઈ ગયો હતો. તે જોઈને દાદાજીએ તેને વચમાં જ અટકાવી દીધી. આ શું બદતમીઝી છે માહિરા? અભીર તારાથી ઉંમરમાં 3 વર્ષ મોટો છે, તેની સાથે તમીઝથી વાત કર્યા કર. દાદાજીએ ગુસ્સામાં કહ્યું. માહિરાએ તરત જ પલટીને જવાબ આપ્યો, હું તેની સાથે તે જ સમયે તમીઝથી વાત કરીશ જ્યારે અમારા મામલાઓમાં દખલ આપવાનું બંધ કરી દેશે. આને સાફે સાફ કહી દો કે મારાથી 100 ફૂટની દૂરી પર રહે. મને બિલકુલ પસંદ નથી કે આ મારા પર પોતાનો હુકમ ચલાવે. માહિરા જાણે કયા ગુસ્સામાં હતી કે જે તેના મોઢામાંથી આવી રહ્યું હતું તે બસ બોલી જઈ રહી હતી. દાદાજી તેને હેરાન થઈને જોઈ રહ્યા હતા, જ્યારે અભીરની ગુસ્સાના માર્યા ખરાબ હાલત હતી. તે જમવાનું વચમાં છોડીને ઊભો થઈને ચાલ્યો ગયો અને આસમા બેગમ તેની પાછળ ભાગી હતી. અહીં દાદીમાએ પણ માહિરાને સંભળાવ્યું, તારે શું જરૂર હતી નકામી વાતો કરવાની? પોતાના અંદર થોડી ધીરજ અને સહનશીલતા કેળવતા શીખ, કારણ કે જિંદગી આ રીતે ન જ જીવાતી. માહિરાએ ચીડાઈને કહ્યું, દાદી, હું નાનપણથી જ ધીરજ રાખતી આવી છું. બસ હવે મારાથી વધારે ધીરજ નથી રખાતી. હવે હું આ વ્યક્તિનો કોઈ પણ હુકમ નહીં માનું. હું આપ સૌને જણાવી રહી છું, જો હવે કોઈએ પણ મારા પર પોતાની મરજી થોપવાની કોશિશ કરી તો હું ઘર છોડીને ચાલી જઈશ. આ કહીને તે પણ ગુસ્સાથી ઊભી થઈને પોતાના રૂમમાં ચાલી ગઈ. તેના જતાં દાદાજીએ પોતાનું માથું બંને હાથોમાં પકડી લીધું અને બોલ્યા, જાણે આ બંનેનું શું થશે? તેઓ હર ક્ષણ બાળકોની જેમ લડતા રહે છે. દાદીમાએ વાત આગળ વધારતા કહ્યું, જો અભીર જિદ્દી છે તો આપણી માહિરામાં પણ સબર નામની વસ્તુ નથી. બીજા દિવસે માહિરા પોતાના ભાઈ આમિર સાથે યુનિવર્સિટીમાં એડમિશન લેવા ગઈ. બધા ફોર્મ જમા કરાવ્યા પછી જ્યારે તે પાછી આવી તો ઘરના દરવાજા પર જ તેની મુલાકાત અભીર સાથે થઈ ગઈ. અભીરે તેને જોતા જ સખ્ત લહેજામાં પૂછ્યું, ક્યાં ગઈ હતી તું? હવેલીમાં તે સમયે તે બંને સિવાય કોઈ નહોતું. આમિર તેને ડ્રોપ કરીને પોતાના મિત્રો સાથે નીકળી ગયો હતો અને બાકીના ઘરના સભ્યો કાકાજીના ઘરે દાવતમાં ગયા હતા. માહિરા પણ પોતાનું કામ પતાવીને ત્યાં જ જવા માંગતી હતી, પરંતુ આ જલ્લાદ તેને ફરીથી રોકવા આવી ગયો. માહિરાએ તેને નજરઅંદાજ કરતા કહ્યું, હું જ્યાં પણ જાઉં છું દાદાજીને જણાવીને જાઉં છું. તારે મારી દરેક વાતથી મતલબ રાખવાની કોઈ જરૂર નથી મિસ્ટર અભીર.
તેના પાસેથી પસાર થઈને આગળ વધવા જ જઈ રહી હતી કે અભીરે પોતાનો હાથ આગળ વધારીને તેનો રસ્તો રોકી દીધો. તેને માહિરાની આંખોમાં આંખ નાખીને કહ્યું, તારી જિંદગી, તારા શ્વાસ, તારા અસ્તિત્વ સાથે જોડાયેલો દરેક નિર્ણય, આ બધી વાતોથી મતલબ રાખવો એ મારો જન્મસિદ્ધ અધિકાર છે માહિરા. અભીરની આ વાત મગજ પર હથોડાની જેમ વાગી રહી હતી. તે બોલ્યો, શું તું ભૂલી ગઈ છે કે મારે ફરીથી યાદ અપાવવું પડશે કે તારી જિંદગીની દોડ તે દિવસથી મારા હાથમાં છે જે દિવસથી તે હોશ સંભાળ્યો છે. માહિરાએ તેની આંખોમાં આંખો નાખીને કહ્યું, અને હક નથી કહેતા અભીર, અને કબજો કરવો કહેવાય છે. તારો મારા પર કોઈ હક નથી. તે બસ જબરદસ્તીના સંબંધો અને ડરની દિવાલો ઊભી કરી રાખે છે. નાનપણથી આજ સુધી તે મારી પસંદ, મારી નાપસંદ અને મારી મરજીને પોતાના પગ નીચે કચડી છે. શું તને વાકઈ લાગે છે કે આ રીતે તું મને તારી ગુલામ બનાવી લઈશ? અભીરના હોઠો પર એક અજીબ જેવું સ્મિત આવી ગયું. તેણે માહિરાને પોતાની બાહોના ઘેરામાં પૂરી રીતે કેદ કરી લીધી અને ધીમેથી બોલ્યો, તું આને કબજો કે જુનૂન કે મારો ઈગો? સાચું તો એ છે કે તારી જિંદગીનો દરેક નિર્ણય મારી મરજીથી થાય છે. તારા દિલની ધડકન પર જો મારી પરવાનગી વિના તેજ થાય છે તો મને તેનાથી પણ મતલબ હોય છે. તું અભીર શાહની એ જીત છે જેનાથી હું ક્યારેય પાછો હટી શકતો નથી. માહિરાનો અવાજ કાપી રહ્યો હતો, પણ તેનો લહેજો મક્કમ હતો. તું એક બીમાર મગજનો માણસ છે. ક્યાં સુધી, આખરે ક્યાં સુધી તું મને તારી મુઠ્ઠીમાં બંધ રાખીશ? એક દિવસ આ મુઠ્ઠી જરૂર ખુલશે અને તું જોજે, હું તારી આ કેદથી એટલી દૂર નીકળી જઈશ કે તું મને શોધતો રહી જઈશ. અભીરે નમીન તેના ગાલ પર આવી રહેલી લટોને પોતાની આંગળીથી પાછળ કરી. તેના માત્ર સ્પર્શથી માહિરાનું અસ્તિત્વ કાપી ઉઠ્યું. જે દિવસે તું મારાથી દૂર જવાનું વિચારીશ ને માહિરા, તે દિવસે તું પોતાના શ્વાસોથી પણ હાથ ધોઈ બેસીશ. કારણ કે અભીર શાહ પોતાની વસ્તુ ન તો કોઈની સાથે વેચે છે અને ના તો તેને કોઈ બીજા માટે છોડે છે. તું મારી છે અને આ સત્ય તારા આત્મામાં પણ વસેલું છે. ચાહે તારી જુબાન આનો કેટલો ઇનકાર કેમ ન કરે. તેને માહિરાની આંખોમાં પલપી રહેલા ડરને સીધી નજરોથી જોયો અને પાછળ હટીને તેનો રસ્તો આપી દીધો. માહિરા ભાગતી થઈને પોતાના રૂમમાં ચાલી ગઈ. જ્યારે તે તેના હસતા હસતા જોતો રહ્યો. માહિરાએ મનોમન નિર્ણય કરી લીધો હતો કે ચાહે ગમે તે થઈ જાય, તે હવે વધુ સહન નહીં કરે. જે નામ જબરદસ્તી તેના નામ સાથે જોડવામાં આવ્યું હતું તે તેને હર હાલમાં ભૂસીને રહેશે. બીજી તરફ કબીર પણ પોતાના મગજમાં નવી પ્લાનિંગ કરી રહ્યો હતો. એક સેકન્ડ માટે પણ આ છોકરીને હવે એકલી નહીં છોડે. તેને જે હક મળ્યો છે તે હવે તેનો પૂરો ઉપયોગ કરશે. રાતના આશરે 11 વાગી ચૂક્યા હતા. ઘરના બાકીના લોકો પણ પાછા હવેલી આવી ગયા હતા. માહિરા આજે કાકાના ઘરે નહોતી ગઈ. તેને પોતાની તબિયત ખરાબ હોવાનું બહાનું કાઢી લીધું. અભીર પણ તે સમયે ઘરે જ હાજર હતો અને તે થોડી વારે નોકરાણીને માહિરાના રૂમમાં મોકલીને તેના સમાચાર લેતો રહેતો. માહિરા તેની આ હરકતથી પણ ખૂબ જ ડરી ગઈ. તેનો બસ નહોતો ચાલતો કે તે આ હવેલીથી ક્યાંક દૂર ભાગી જાય. રાતનું જમ્યા પછી હિંમત ભેગી કરીને તે દાદાજીના રૂમમાં ચાલી ગઈ. તે આ વાતથી બિલકુલ અજાણ હતી કે અભીર પહેલાંથી જ દાદાજીના રૂમની બાલ્કનીમાં ઊભો છે. માહિરાએ ખુરશી ખેંચી અને દાદાજીની નજીક બેસતા કહ્યું, દાદાજી, મારે તમારી સાથે ખૂબ જ જરૂરી વાત કરવી છે. દાદાજીએ હંમેશની જેમ પ્રેમથી તેના માથા પર હાથ રાખ્યો અને બોલ્યા, હા મારા બચ્ચા, બોલ, શું વાત છે? વાત એમ છે, હું ઈચ્છું છું કે બાળપણમાં આપણી વચ્ચે જે આ જબરદસ્તીનો સંબંધ બનાવવામાં આવ્યો હતો, હવે એ સંબંધને હંમેશા માટે ખત્મ કરી દેવામાં આવે. તમે બહુ સારી રીતે જાણો છો કે મારી અને અબીરની આપસમાં બિલકુલ નથી બનતી. તેને પોતાના શોહર તરીકે કબૂલ કરવાની તો બહુ દૂરની વાત છે. હું તેને મારી જિંદગીમાં એક દોસ્ત તરીકે પણ બરદાશ્ત નથી કરી શકતી. એ માણસ મને એટલો ઝેર જેવો લાગે છે કે જો મારું ચાલે તો હું પોતાના જ હાથે તેનો જીવ લઈ લઉં. વાત કરતાં કરતાં માહિરા એકદમ જજ્બાતી થઈ ગઈ અને તેની વાતોમાં કબીર માટે નફરત સાફ ઝલકી રહી હતી. દાદાજી તેની વાતો સાંભળીને એક પળ માટે બિલકુલ ખામોશ થઈ ગયા, કારણ કે તેમણે ક્યારેય નહોતું વિચાર્યું કે છોકરી પોતાના અંદર અબીર માટે આ હદ સુધી નફરત છુપાવીને બેઠી છે. આ બધી વાતો બાલ્કનીમાં ઊભેલો અબીર પોતાના કાનોથી સાફ સાંભળી રહ્યો હતો અને તેના અંદર પણ ગુસ્સાનું એક ભયાનક તોફાન ઉઠી રહ્યું હતું. તે અસલમાં થોડીવાર પહેલાં દાદાજી પાસે પોતાની અને માહિરાની લગ્નની વાત કરવા જ આવ્યો હતો, પરંતુ દાદાજીએ એ વખતે તેને સાફ ઇનકાર કરી દીધો હતો, કારણ કે હજી એ બંનેનું ભણવાનું પૂરું નહોતું થયું.
તેમણે અબીરથી વાયદો કર્યો હતો કે બરાબર 2 વર્ષ પછી તેઓએ બંનેના બહુ ધામધૂમથી લગ્ન કરાવી દેશે. પરંતુ હવે પોતાની પૌત્રીના મોઢેથી આ બધી વાતો સાંભળીને તેમને મોટી ફિકર થવા લાગી. દાદાજીએ તેને સમજાવતા કહ્યું, બેટા, એવું ના થઈ શકે, કારણ કે તું પણ જાણે છે કે નિકાહ કોઈ ઢીંગલા ઢીંગલીની રમત નથી. માહિરાએ તરત પલટીને કહ્યું, દાદાજી, આ મારી સાથે ઢીંગલા ઢીંગલીની જ રમત રમાઈ હતી, અને તે પણ એ વખતે જ્યારે મેં ઠીકથી હોશ પણ નહોતો સંભાળ્યો. હું ભલા એક એવા સંબંધને કેવી રીતે કબૂલ કરી શકું જેમાં મારા માટે સિર્ફ અને સિર્ફ તકલીફો જ લખેલી છે? તમે પોતે જાણો છો કે તે એક સાયકો અને બીમાર મગજનો માણસ છે, જેને સિર્ફ અને સિર્ફ બીજા પર પોતાનો હુકમ ચલાવવાનો શોખ છે. માફી ચાહું છું, મગર હું આવા શખ્સ સાથે મારી જિંદગી નથી ગુજારી શકતી. તેણે રોકડા શબ્દોમાં પોતાનો આખરી ફેસલો સંભળાવ્યો, જવા માટે ઊભી થઈ ગઈ. પરંતુ જેવી તે રૂમની બહાર જવા માટે પલટી, સામે ઊભેલા અબીરને જોઈને તેના કદમ ત્યાં જ જમીન પર જામી ગયા. અબીરને અચાનક પોતાની સામે પામીને માહિરાની હાલત એવી થઈ ગઈ માનો તેના જિસ્મનું બધું લોહી જ સુકાઈ ગયું હોય. અબીર આ વખતે તેને પોતાની આંખોથી કાચો ચાવી જનારી નજરોથી ઘૂરી રહ્યો હતો. માહિરા તેનાથી પોતાની નજરો ચુરાવતી તરત જ તેની પાસેથી થઈ ને રૂમની બહાર નીકળી ગઈ. તેના જતાં જ અબીરે ગુસ્સામાં કહ્યું, દાદાજી, હવે તો તમે પોતે પોતાના કાનોથી સાંભળી લીધું હશે કે મેડમ મારા વિશે કેવા ખ્યાલાત રાખે છે, પણ તમે ફિક્ર મત કરો, બહુ જલ્દી હું આનું મગજ ઠેકાણે લાવી દઈશ. તે ગુસ્સામાં પોતાના દાંત પીસતા દાદાજીની સામે બોલ્યો. દાદાજીએ તેને વળતા કહ્યું, ખબરદાર, જો તે તેને કંઈ પણ કહેવાની હિંમત કરી તો, જો તે તારા વિશે એવું કંઈક વિચારે છે તો એમાં પણ સિર્ફ અને સિર્ફ તારી જ ભૂલ છે. તું કેમ હર વખત તેના માથા પર સાયો બનીને મંડરાતો રહે છે? તું તેને થોડી આઝાદી કેમ નથી આપી દેતો અને તેના પર થોડો ભરોસો કરતા કેમ નથી શીખતો? મને તેના પર પૂરો ભરોસો છે, પણ મને સિર્ફ એ વાતનો ડર લાગ્યા કરે છે કે ક્યાંક તે પોતાની ના સમજી અને બેવકૂફીઓના લીધે પોતાને કોઈ મોટી મુશ્કેલીમાં ના ફસાવી દે. આ કહીને તે પોતે પણ ખામોશીથી દાદાજી પાસે બેસી ગયો. પરંતુ માહિરાની કહેલી વાતો આ વખતે હથોડાની જેમ તેના મગજ પર ચોટ કરી રહી હતી. બીજી તરફ માહિરા પણ ભાગીને પોતાના રૂમમાં આવી ગઈ અને ઊંડા ઊંડા શ્વાસ લેતા પોતાની જાતને નોર્મલ કરવાની કોશિશ કરી રહી હતી. ત્યાં જ અચાનક રૂમના દરવાજા પર દસ્તક થઈ. જેને સાંભળીને તે ડરના માર્યા 2 કદમ પાછળ હટી ગઈ. પણ જ્યારે દરવાજો ખુલ્યો તો રૂમમાં દાખલ થનારી તેની બહેન શિફા હતી. શિફાએ જ્યારે માહિરાના ચહેરાની ઉડેલી હવાઈઓ જોઈ તો તે પૂછ્યા વગર ના રહી શકી, અરે માહિરા, શું થઈ ગયું તને? તું આટલી વધારે ડરેલી કેમ છે? શિફાનો અવાજ સાંભળતા જ માહિરા દોડીને જોરથી તેને ગળે વળગી ગઈ અને ધ્રુસકે ધ્રુસકે રોવા લાગી. તે રોતા રોતા બોલી, શિફા, મને અબીરથી લગ્ન નથી કરવા અને ના જ મારે તેની બીવી બનવું છે. પ્લીઝ તું મારો એ માણસથી કોઈ પણ રીતે પીછો છોડાવી દે, કારણ કે હું તેને હવે વધુ બરદાશ્ત નથી કરી શકતી. હું જ્યારે પણ તેને જોઉં છું તો મારું લોહી ગુસ્સાથી ઉકળવા લાગે છે. હું મારી આખી જિંદગી ગુંગળામણમાં રહીને નથી ગુજારી શકતી. એ વખતે માહિરાનું દિલ કરી રહ્યું હતું કે તે હવેલીથી ક્યાંક ગાયબ થઈ જાય, જ્યાં અબીરનો સાયો પણ તેના પર ના પડી શકે. શિફાએ પણ તેને એ જ સલાહ આપી કે અબીરથી પીછો છોડાવવાનો સિર્ફ એક જ રસ્તો છે કે તું ઘર છોડી હંમેશા માટે ક્યાંક દૂર ચાલી જા, કારણ કે આના સિવાય તું તેનાથી ક્યારેય છુટકારો હાસિલ નહીં કરી શકે. આ સાંભળીને માહિરા હેરાન રહી ગઈ અને બોલી, તું પાગલ તો નથી થઈ ગઈ ને શિફા? હું એવું કેવી રીતે કરી શકું? જો હું આ રીતે ઘર છોડીને ચાલી ગઈ તો બિચારા દાદાજીનું શું થશે? તેઓ તો દુનિયાની સામે શર્મિંદગીના માર્યા મરી જ જશે અને તેમનો ભરોસો હંમેશા માટે તૂટી જશે. શિફાએ તેને સમજાવતા કહ્યું, જો તને આ બધા લોકોની આટલી જ પરવા છે તો પછી તું તેમના ફેસલાને ચૂપચાપ કબૂલ કેમ નથી કરી લેતી? દાદાજીએ તારા બંનેના નિકાહનો ફેસલો બહુ વિચારી સમજીને જ કર્યો હતો અને તેઓ અબીરને તારા કરતાં પણ વધારે બહેતર જાણે છે. માહિરાએ ગુસ્સામાં પોતાનું માથું ઝટક્યું અને બોલી, જ્યારે મારા અબીર સાથે નિકાહ થયા હતા ત્યારે તે એટલો નાનો હતો કે પોતે પણ નહોતો જાણતો કે મોટો થઈને હદ સુધી ઝાલિમ અને ઝીદી બની જશે. ખેર, મેં હવે મારો આખરી ફેસલો કરી લીધો છે કે ભલે ગમે તે થઈ જાય, હું એ માણસ સાથે લગ્ન માટે ક્યારેય હામી નહીં ભરું. ભલે આના માટે મારે મારા જીવનની બાજી જ કેમ ન લગાવી પડે. જો તે પોતાની જીદ પર અડેલો છે તો પછી મારી પણ જીદ જ સહી. આ પછી તેને શિફાને કહ્યું કે હવે લાઇટ બંધ કરી દે, કારણ કે મને ઊંઘ આવી રહી છે. અને આ કહેતા જ માથા સુધી ચાદર તાણીને સૂઈ ગઈ.
જ્યારે શિફા તેને બસ બેબસીથી જોતી જ રહી ગઈ. શિફાએ મનોમન દુઆ કરી, યા મારા અલ્લાહ, આ બંનેના દિલમાં એકબીજા માટે થોડી તો પસંદગી પેદા કરી દે. મને તો ડર છે કે ક્યાંક કોઈ દિવસ સાચ જ એકબીજાનું માથું જ ના ફોડી નાખે. અબીરે આ વખતે પણ પોતાની જીદ પૂરી કરીને દમ લીધો હતો, કારણ કે તેણે માહિરાનું એડમિશન પોતાની જ યુનિવર્સિટીમાં કરાવી દીધું હતું. માહિરાએ જેવું યુનિવર્સિટીની અંદર કદમ રાખ્યું, તેને તરત એ વાતની ખબર પડી ગઈ કે અબીર પહેલાં જ ત્યાં તકરીબન બધા લોકો સાથે તેને પોતાની બીવી તરીકે ઓફ કરાવી ચૂક્યો છે. યુનિવર્સિટીના બધા છોકરાઓ તો એ માહિરા તરફ હાથ ઉઠાવીને જોવાથી પણ બચી રહ્યા હતા, અને બીજી તરફ છોકરીઓ પણ માહિરાથી બહુ ખેંચાયેલી રહેવા લાગી હતી, કારણ કે તેઓ બધી તેનાથી વધારે જેલસ થઈ રહી હતી. આખરે તે પણ કેમ ના થાય? માહિરા સાહેબા આ વખતે યુનિવર્સિટીના સૌથી હેન્ડસમ છોકરાની મંગેતર જે બની ચૂકી હતી. યુનિવર્સિટીના પહેલા દિવસે માહિરાની જે નવી દોસ્ત બની તે પણ હર વખત અબીરના વખાણના પુલ બાંધવામાં લાગેલી રહેતી. આખરે તંગ આવીને માહિરાએ તેની સામે પોતાના હાથ જોડી દીધા અને ગુસ્સામાં કહ્યું, જો તારે મારી સામે સિર્ફ એ જ માણસની વાતો કરવી હોય તો પ્લીઝ તું અહીંથી ઉઠીને ક્યાંક બીજી જગ્યાએ ચાલી જા. તેની વાત સાંભળીને રીદા હેરાન રહી ગઈ અને બોલી, અરે શું થઈ ગયું તને? તું આટલો ગુસ્સો કેમ કરી રહી છે? મને તો લાગ્યું હતું કે તને તારા શોહરના વખાણ સાંભળીને ખુશી મળતી હશે, પણ ખેર ચાલ, હું હવે આ બાબતે કોઈ વાત નહીં કરું. આ કહેતા જ રીદાએ બહુ માસુમિયતથી સાથે પોતાના હોઠ પર આંગળી મૂકી દીધી. રીદા પણ એક બહુ મોટી અને અમીર ફેમિલીમાંથી હતી. તેનું આખું ફેમિલી બેકગ્રાઉન્ડ પોલિટિકલ હતું. જ્યારે રજા થઈ તો આ બંને એકસાથે ઘરે જવા માટે બહાર નીકળી. આજે માહિરાને લેવા માટે ડ્રાઈવર આવવાનો હતો, પણ તેને આવવાનો ટાઈમ થોડો લેટ બતાવ્યો. જ્યારે માહિરા યુનિવર્સિટીમાંથી વહેલી ફ્રી થઈ ગઈ હતી અને ડ્રાઈવરના આવવામાં હજી પૂરા 3 કલાક બાકી હતા, ત્યાં જ રીદા એક્સાઇટેડ થઈને બોલી, યાર માહિરા, એવું કરીએ કે આપણે બંને ચાલીને ઘોડે સવારી કરીએ. રીદાની આ વાત સાંભળીને માહિરા તેને બહુ જ અજીબ રીતે જોવા લાગી. તેને પોતાના દાંત પીસતા કહ્યું, જ્યાં સુધી મને દેખાઈ રહ્યું છે અહીં સિર્ફ માણસો જ ઘૂમી રહ્યા છે, પણ મને દૂર દૂર સુધી કોઈ ઘોડો નજર નથી આવી રહ્યો. માહિરાની વાત સાંભળીને રીદા જોરથી હસી અને બોલી, તને કોણે કહ્યું કે હું તને આ યુનિવર્સિટીમાં ઘોડે સવારી કરવા માટે કહી રહી છું? આ તો આમ લોકોની યુનિવર્સિટી છે. હું તને મારા ભાઈના ઘોડાના તબેલામાં ચાલવા માટે કહી રહી છું, જે અસલમાં મારા ભાઈનો છે. તેમણે ત્યાં બહુ જ સારી નસલના અને બેહદ પ્યારા ઘોડા રાખેલા છે. કસમથી ત્યાં બહુ મજા આવશે. ચાલને પ્લીઝ, ચાલીએ. આપણે બંને એકસાથે બહુ એન્જોય કરીશું. આજે બંનેની દોસ્તીનો પહેલો જ દિવસ હતો, એટલે માહિરા તેની સાથે જવામાં થોડી હિચકિચાઈ રહી હતી, પણ બીજી તરફ તે અંદરથી બહુ એક્સાઇટેડ પણ હતી, કારણ કે તેને બાળપણથી જ ઘોડે સવારી કરવાનો બહુ શોખ હતો. બાળપણમાં જ્યારે પણ તે આ પ્રકારની વાતો કરતી હતી તો દાદી ફોરન તેને ટોકતા, કહી દેતા કે આ બધું તારા લગ્ન પછી કરજે. માહિરા સારી રીતે જાણતી હતી કે તેના લગ્ન કેવા ખડૂસ અને જીદ્દી માણસ સાથે થવાના જ, અને તે અબીર સાથે રહીને પોતાનું આવું કોઈ પણ સપનું પૂરું કરવાનું વિચારી પણ નહોતી શકતી. બસ આ જ વજહથી ઘરે ચૂપ થઈ જતી. પરંતુ આ વખતે રીદાએ તેને જીદ કરીને મનાવી જ લીધી. માહિરાએ તરત ડ્રાઈવરને ફોન કરીને તેને આવવાની ના પાડી દીધી, અને તેને ડ્રાઈવરને એ પણ સમજાવી દીધું કે આ બાબતે ઘરે કોઈને વધુ કંઈ ના જણાવે. માહિરા રીદાની સાથે તેની ગાડીમાં જઈ બેસી ગઈ. આશરે અડધા કલાક પછી તેઓ બંને શહેરથી થોડે દૂર બનેલા એક આલિશાન ફાર્મ હાઉસમાં પહોંચી ગયા. ફાર્મ હાઉસની સાથે જ એક તબેલો બનેલો હતો. તેને જોતા જ માહિરાની આંખોમાં ખુશી અને હેરત ફેલાઈ ગઈ. ત્યાં ઊભેલા ઘોડા સાચે જ બેહદ ખૂબસૂરત હતા, પણ માહિરાની નજરો જોઈને ટકી એક શાનદાર કાળા રંગના ઘોડા પર, અને ઠીક એ જ વખતે એ કાળા ઘોડાનો જે માલિક હતો તેની નજરો માહિરા પર જામી ગયેલી હતી. ભાઈ, રીદાએ અરમાનને પુકાર્યો. ત્યારે જઈને તે હોશની દુનિયામાં પાછો આવ્યો. રીદા તેને શરારતી નજરોથી જોઈ રહી હતી. ખુદાથી ડરો ભાઈ, તે શાદીશુદા છે, રીદાએ ધીમેથી કહ્યું. સાંભળીને અરમાનનો મૂડ એકદમ ખરાબ થઈ ગયો. યાર, એક તો મારી કિસ્મત જ ખરાબ છે. જ્યારે મારું કોઈ છોકરી પર દિલ આવે છે, યા તો તે શાદીશુદા હોય છે, યા તો તેની સગાઈ થઈ ચૂકી હોય છે. માહિરાએ પણ તેની વાત સાંભળી લીધી હતી. તે મુસ્કુરાતા બોલી, મારા મામલામાં એક ઓર સિરિયસ પ્રોબ્લેમ છે. હું તારાથી ઉંમરમાં મોટી પણ છું,
આ શું કહી દીધું તમે? અરમાને ફિલ્મી અંદાજમાં પોતાના સીના પર હાથ રાખ્યો. તેની આ ઓવર એક્ટિંગ પર માહિરા પોતાનું ગળું પાછળની તરફ ગિરાવીને ખિલખિલાવીને હસી પડી. તે હસતા બેહદ ખૂબસૂરત લાગી રહી હતી અને આ વાત તેને અરમાનને બોલી પણ દીધી હતી. ના જાણે કેમ માહિરાને અરમાનનું વખાણ કરવું સારું લાગી રહ્યું હતું. આટલા દિવસોના તણાવ પછી તે આજે થોડું સારું અને હલકું મહેસૂસ કરી રહી હતી. આ પછી તે અને રીદા કાફી ઘણીવાર સુધી ઘોડે સવારી કરતી રહી. સાંજના 5 વાગી રહ્યા હતા જ્યારે આ બંને ફ્રી થઈને બહાર આવી. ત્યારે જઈને માહિરાનું ધ્યાન પોતાના મોબાઈલ તરફ ગયું. તેને અચાનક યાદ આવ્યું કે તેનું એક સાસરું પણ છે જેમને ઇન્ફોર્મ કરવું પણ જરૂરી હતું. જેવો તેને પોતાનો મોબાઈલ ઓન કર્યો, તેના શોહર અબીરના કેટલાય મિસ કોલ પડેલા હતા, જેવી કે તેને આશા પણ હતી. અબીરનું નામ સ્ક્રીન પર જોઈને એક પળ માટે ડરથી તેનો હાથ કાપી ઉઠ્યો. અરમાનની પારખી નજરોએ માહિરાના ચહેરા પર આવતા જતા આ ડરને ભાપી લીધો. કોઈ પ્રોબ્લેમ તો નથી ને? અરમાને ફિકરથી પૂછ્યું. ના, કોઈ પ્રોબ્લેમ નથી, બધું બરાબર છે, તે હિચકિચાતા જૂઠું બોલી. પણ જેવા તેઓ લોકો ફાર્મ હાઉસના ગેટથી બહાર નીકળ્યા, એક ચમચમાતી ગાડી બિલકુલ તેમની સામે આવીને ઝટકાથી રોકાઈ. ગાડીના કાચ નીચે થયા. સામે જે ચહેરો નજર આવ્યો તે કોઈ બીજાનો નહીં બલકે અબીર શાહનો હતો. અબીરને સામે જોઈ અચાનક માહિરાનો દમ ઘૂંટાવા લાગ્યો. ડરના માર્યે તેની હાલત એટલી ખરાબ થઈ ગઈ કે આંખોની સામે અંધારું છવાવા લાગ્યું. તેને ચક્કર આવ્યા. આના પહેલાં કે તે જમીન પર પડે, અરમાને ફૂર્તીથી આગળ વધીને તેને સહારો આપ્યો. પોતાની બીવીને કોઈ ગેર મર્દના બાહોમાં જોઈને અબીર ગુસ્સાથી પાગલ થઈ ગયો. તે ખૂંખાર સિંહની જેમ ગાડીમાંથી બહાર નીકળ્યો. તેણે એક ઝટકાથી અરમાનના હાથોમાંથી પોતાની બીવીનો બાજુ આઝાદ કરાવ્યો અને તેને પોતાની તરફ ખેંચી લીધી. માહિરાનું કમજોર દિલ આ ડર બરદાસ્ત ના કરી શક્યું. તે અબીરની મજબૂત બાહોમાં બેહોશ થઈને ઢળી પડી. રીદા એક ખૂણામાં ઊભી અબીરના ચહેરાના બદલાતા એક્સપ્રેશન જોઈ રહી હતી, જે આ વખતે ચટ્ટાનની જેમ સખ્ત અને ડરામણો લાગી રહ્યો હતો. હવે જઈને રીદાને અહેસાસ થઈ રહ્યો હતો કે કેમ માહિરા ક્યારેય પોતાના શોહરનું નામ નહોતી લેતી અને કેમ તેનો જિક્ર આવતા ત્યાં હદ સુધી સહેમી જતી. અબીરે બેહદ સખ્ત શબ્દોમાં એ બંને ભાઈ બહેનને સાફ સમજાવી દીધા. બીજી વાર જો તમે લોકો મારી બીવીના આસપાસ પણ નજર આવ્યા તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. આ આખરી વોર્નિંગ આપીને તેણે માહિરાને પોતાની ગાડીની પાટલી સીટ પર સુડાવી અને સીધો હોસ્પિટલ તરફ વધી ગયો. હોસ્પિટલ પહોંચીને માહિરાને હોશ તો આવી ગયો હતો, પણ તે આ વખતે અબીરનો સામનો બિલકુલ નહોતી કરવા માંગતી. નર્સ તેને દવા પીવડાવી રહી હતી કે અચાનક તેની નજર અબીર પર પડી. અબીરે પણ જોઈ લીધું હતું કે તેને હોશ આવી ચૂક્યો છે, પણ માહિરાએ અજાણ બનવાની એક્ટિંગ કરી. તેણે ફોરન નર્સનો હાથ ઝટક્યો, બેડ પર સૂતી અને પોતાની આંખો કસકસીને બંધ કરી લીધી. તેની આ બચકાની હરકત પર અબીરને ગુસ્સો તો બહુ આવી રહ્યો હતો, છતાં તેના હોઠો પર એક હલકીસી મુસ્કાન આવી ગઈ. તે ચાલીને બેડની નજીક આવ્યો. માહિરાનો કાપતો હાથ પોતાના હાથમાં લીધો અને બેહદ નરમ પણ રોબીલા લહેજામાં કહ્યું, હું સારી રીતે જાણું છું કે તું જાગી રહી છે, એટલે પોતાની આંખ ખોલ. તારો આ ડ્રામો મારી સામે કામ નથી કરવાનો. માહિરાએ પૂરી રીતે મોઢું બગાડતા પોતાની આંખો ખુલી. ત્યાં તું કોની ઇજાઝતથી ગઈ હતી? અબીરે સીધો સવાલ કર્યો. માહિરા હજી પણ ખામોશ રહી, કારણ કે આ વખતે તેનામાં બહેસ કરવાની જરાય હિંમત નહોતી. અબીરે પ્યારથી તેના ચહેરા પર પોતાની આંગળીઓ ફેરવી. ફિલહાલ તારી તબિયત ઠીક નથી લાગી રહી, એટલે પછીથી આપણે આ બાબતે ડિટેલમાં વાત કરીશું. અને હા, ઘરે આ બાબતે કોઈને કંઈ કહેવાની જરૂર નથી. માહિરાએ વિના વિચારે તેનો હાથ પકડી લીધો, પણ આગલી જ પળે કંઈક યાદ આવતા જ તેને ઝટકાથી તેનો હાથ છોડી દીધો. અબીરને તેનો આ રીતે હાથ ઝટકવો થોડો ખરાબ લાગ્યો, એટલે તે કંઈ પણ બોલ્યા વિના સીધો રૂમની બહાર નીકળી ગયો. જ્યારે માહિરાને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળ્યો તો અબીર તેને લઈને પાછો હવેલી આવી ગયો. પૂરા રસ્તે ગાડીમાં સન્નાટો પ્રસરેલો રહ્યો. બંને વચ્ચે કોઈ વાત ન થઈ, પણ જેવી ગાડી હવેલીની સામે રોકાઈ, અબીરે બેહદ ગંભીર અવાજમાં કહ્યું, તારી પાસે સિર્ફ 2 વર્ષનો સમય છે. આના પછી તને કોઈ મોહલત નહીં મળે. અને ના, હું તારો કોઈ બહાના સાંભળીશ. 2 વર્ષ માટે દેશની બહાર જઈ રહ્યો છું. હું મારી યુનિવર્સિટીના સેમેસ્ટર હોલ્ડ કરી રહ્યો છું, કારણ કે મારે પાપા સાથે એક મોટા બિઝનેસ પ્રોજેક્ટમાં કામ કરવાનું છે. આ 2 વર્ષમાં
તારી પાસે આઝાદી હશે, પણ એ મત ભૂલતી કે મારી નજરો હર વખત તારા પર જ રહેશે. કોઈ પણ ભૂલ ના કરતી, નહીંતર હું બધું છોડછાડ કરીને તને સજા આપવા માટે ફોરન પાછો આવી જઈશ. અબીરની વાત સાંભળતા જ માહિરાના દિલમાં તો જાણે ખુશીના માર્યા લાડુ ફૂટવા લાગ્યા, અને તે શબ્દોમાં બયાન નહોતી કરી શકતી કે તે અંદરથી કેટલી વધારે ખુશ હતી. પૂરા 2 વર્ષની આઝાદી અને રહી સહી કસર ત્યારે પૂરી થઈ ગઈ જ્યારે તેને ખબર પડી કે આગલી સવારે જ અબીરની ફ્લાઇટ છે. સાંભળતા જ તો ખુશીના માર્યા તેના પગ જમીન પર જ નોટા ટકી રહ્યા. તેને રૂમની અંદર જ નાચવા ગાવાનું શરૂ કરી દીધું. આગલી સવારે દાદી અબીરને રોકવા માટે કહી રહ્યા હતા, પણ તે પોતાના ફેસલા પર અટલ હતો. હવેલીના બધા લોકો અબીરને એરપોર્ટ છોડવા જઈ રહ્યા હતા, પણ માહિરાએ સાફ ના પાડી દીધી કે તેની તબિયત ઠીક નથી અને તે ઘરે જ રહેશે. જ્યારે અંદરને અંદર તે અબીરના જવાના જશ્ન મનાવી રહી હતી. અબીરે પણ માહિરા પર કોઈ જબરદસ્તી નહોતી કરી, અને દુશ્મનના અહીંથી ચાલ્યા ગયા પછી માહિરાની જિંદગી સાચે જ બહુ આસાન થઈ ગઈ. તે હવે કાફી હદ સુધી આઝાદ મહેસૂસ કરી રહી હતી. સૌથી પહેલાં તો તેણે પોતાની મનપસંદ યુનિવર્સિટીમાં ફરીથી એડમિશન લઈ લીધું. હવે તેના પર રોકટોક કરનારું કોઈ નહોતું, અને ના જ કોઈ તેના પર પોતાનો હુકમ ચલાવનારું. જો ઘરના ફોન પર ક્યારેય અબીરનો કોલ આવતો પણ તો તે જાણી જોઈને ત્યાંથી ચાલી જતી. પોતાના મોબાઈલમાંથી તો તેણે અબીરને બહુ પહેલાં જ બ્લોક કરી દીધો હતો. વચ્ચે અબીરે તેને અનબ્લોક કરાવ્યો પણ હતો, પણ તેના અહીંથી જતાં જ માહિરાએ ફરીથી તેને બ્લોક કરી દીધો. હવે તે પોતાની જિંદગીમાં બહુ ખુશ રહેવા લાગી. ક્યારેક ક્યારેક તેને અબીરની યાદ આવી પણ જતી, પણ એવું સિર્ફ ત્યારે થતું હતું જ્યારે કોઈ તેના પર હુકમ ચલાવવાની કોશિશ કરતું. માહિરાએ જ્યારથી હોશ સંભાળ્યો હતો તેણે પોતાની જાતને પોતાની દાદીના ખોળામાં જ પામી હતી, અને પોતાની ચાચીને પોતાની ફિકર કરતા જોઈ હતી. તેના પેદા થવાના થોડા મહિના પછી જ તેના મા બાપને કાર એક્સિડન્ટમાં દેહાંત થઈ ગયું. માહિરાની કિસ્મત સારી હતી કે આ હાદસામાં તેનો જીવ બચી ગયો હતો. ત્યારે દાદી તેને ગળે લગાવી લીધી અને ખુદ તેની પરવરિશ કરવાનો ફેસલો કર્યો હતો. ઘરના બધા લોકો બહુ સારા હતા, એટલે બધા લોકોએ આ નાની એવી બાળકીને દિલથી અપનાવી લીધી. પણ પૂરા ઘરમાં સિર્ફ એક જ શખ્સ એવો હતો જેણે તેને ક્યારેય સુખેથી રહેવા ન દીધો, અને તેનું નામ અબીર હતું. અબીર હવેલીનું સૌથી લાડકું બાળક અને બધા લોકોની આંખનો તારો. તે બાળપણથી જ જિદ્દી, અને જે પણ વસ્તુ તેને પસંદ આવતી તે તેને પોતાની પ્રોપર્ટી સમજવા લાગતો, અને તેને મેળવીને જ ઝંપતો હતો. બાળપણમાં તેને નાની માયરા પણ ખૂબ ગમતી હતી, એટલા માટે તેના પર પણ પોતાની મરજી ચલાવતો. જો માયરા ક્યારેય તેની વાત માનવાની ના પાડતી તો તેને મારીને પોતાની વાત મનાવી લેતો હતો. માયરા બાળપણથી જ તેનાથી બહુ વધારે ડરતી હતી, હંમેશા તેનાથી દૂર ભાગતી હતી. તે તો તેના પડછાયાથી પણ દૂર રહેવા માંગતી, પરંતુ સમય પસાર થવાની સાથે સાથે તેનો આ ડર ધીમે ધીમે નફરતમાં બદલાઈ ગયો. હવે તો તેને અબીરના નામથી પણ નફરત થઈ ચૂકી હતી. તેને આજે પણ બરાબર યાદ હતું કે જ્યારે દાદાજી દુબઈ ગયા હતા ત્યારે પાછા ફરતી વખતે તેઓ માયરા માટે એક ખૂબ જ પ્યારી ઢીંગલી લઈને આવ્યા હતા. માયરાને ઢીંગલીનો બહુ શોખ હતો, એટલા માટે તે હર ક્ષણ તે ઢીંગલીની પોતાની સાથે જ રાખતી, ત્યાં સુધી કે સૂતી વખતે પણ તે ઢીંગલી તેની છાતી સરસી ચાપી રાખતી. અબીરથી માયરાનો આ પ્રેમ સહન ન થયો. એક દિવસ અબીરે ગુસ્સામાં આવીને તે ઢીંગલીની ગરદન તોડી નાખી અને ચિલ્લાઈને બોલ્યો કે તારી પાસે એવી કોઈ પણ વસ્તુ નહીં રહે જેને તું મારા કરતાં પણ વધારે પ્રેમ કરે. માયરાની માસુમિયતની પહેલી હત્યા હતી, પણ તે દિવસ પછી તેને અબીર હદ કરતાં પણ વધુ ખરાબ લાગવા માંડ્યો હતો. આ વાતનો બદલો લેવા માટે માયરાએ પણ એક દિવસ અબીરની ગેરહાજરીમાં તેના રૂમમાં જઈને તેના બધા રમકડા તોડી નાખ્યા. અબીર પાસે બહુ કિંમતી અને મોટી મોટી રમકડાની ગાડીઓ હતી, અને માયરાએ ગુસ્સામાં આવીને તે બધી ગાડીઓના ટુકડે ટુકડા કરી નાખ્યા હતા. જ્યારે અબીર પોતાના રૂમમાં ગયો, તેણે પોતાના મનપસંદ રમકડાની હાલત જોઈ તો તેણે ચિલ્લાઈને આખી હવેલી માથે લીધી. અબીરના ગુસ્સાને જોઈને ઘરના બધા લોકોએ માયરાને બહુ વઢ્યા હતા, અને પછી રાતના સમયે આનો બદલો લેવા માટે અબીરે માયરાને એક અંધારા રૂમમાં બંધ કરી દીધી. આખી રાત માયરા તે અંધારા રૂમમાં રડતી અને ડરતી રહી, પરંતુ તે હવેલીમાં કોઈ પણ તેની બૂમ સાંભળનારું નહોતું. બીજી સવારે અબીરે પોતે જઈને તે રૂમનો દરવાજો ખોલ્યો, અને તે દિવસ પછીથી માયરાને તે વ્યક્તિ હદ કરતાં વધુ ઝેર જેવો લાગવા માંડ્યો. તેનું દિલ કરતું હતું કે તે ગમે તે રીતે અબીરનો જીવ લઈ લે. બીજી તરફ અબીર
અસલમાં માયરાને બહુ પ્રેમ કરતો હતો અને તેને બેહદ પસંદ કરતો હતો, પરંતુ તે છોકરીના મોઢેથી પોતાના માટે ક્યારેય ના સાંભળી શકતો નહોતો. જ્યારે માયરા થોડી મોટી થઈ તો દાદાજીએ તેનું એડમિશન શહેરની સૌથી મોટી અને મોંઘી સ્કૂલમાં કરાવી દીધું, જ્યાં છોકરા અને છોકરીઓ એકસાથે ભણતા. માયરા તે સમયે 10મા ક્લાસમાં હતી અને ત્યાં તેની દોસ્તી એક છોકરા સાથે થઈ ગઈ, જે ખૂબ જ સારા પરિવારથી સંબંધ ધરાવતો હતો. અને તે છોકરો માયરાને બહુ પસંદ પણ કરતો હતો, તેની બહુ ઇજ્જત પણ કરતો. તે બંને સ્કૂલમાં પણ હંમેશા એક સાથે જ રહેતા, સાથે બેસીને પોતાનું હોમવર્ક કરતા હતા અને મોટે ભાગે એકબીજાની સાથે જ જોવા મળતા. અબીરની કોલેજ પણ માયરાની સ્કૂલની બિલકુલ નજીક જ હતી. એટલા માટે એક દિવસ તેના મિત્રોએ આવીને તેને જણાવ્યું કે તેમણે તેની કઝિનને એક આઈસ્ક્રીમ પાર્લરમાં કોઈ છોકરા સાથે જોઈ છે અને એવું લાગે છે કે તે છોકરો તેની કઝિનનો બોયફ્રેન્ડ છે. મિત્રોના મોઢેથી આ વાત સાંભળતા જ અબીરનું તો લોહી ગુસ્સાથી ઉકળવા લાગ્યું. તે દિવસે જેવી જ માયરા સ્કૂલેથી ઘરે પાછી આવી, અબીર જબરદસ્તી તેના રૂમમાં ઘૂસી ગયો અને તેને બંને બાહોથી પકડીને ઝંઝોળતા બોલ્યો, તારા પર સિર્ફ અને સિર્ફ મારો હક છે. જો મારા સિવાય તે કોઈ બીજા તરફ આંખ ઉપાડીને પણ જોયું તો હું તારી આંખો નોચી નાખીશ અને તે વ્યક્તિને પણ જાનથી મારી નાખીશ. તે સમયે તે ગુસ્સામાં બહુ વધારે પાગલ થઈ ચૂક્યો હતો અને માયરાને તેનાથી સાચે જ બહુ ડર લાગવા માંડ્યો હતો. રૂમમાંથી આવી રહેલા ચિલ્લાવાના અવાજને સાંભળીને ઘરના બાકીના લોકો પણ ત્યાં જ જમા થઈ ગયા, પરંતુ અબીરે ઘરવાળાઓને માયરાની તે છોકરાવાળી હરકત વિશે કંઈ ન જણાવ્યું. તેને બસ એટલું જ કહ્યું કે આપ સૌ આ છોકરીને સમજાવી દો કે આ મારી પત્ની છે, તેને પોતાની હદમાં રહેવું જોઈએ. આ છોકરીનું મારી સાથે નિકાહ થઈ ચૂક્યું છે. અબીરની વાત સાંભળીને તે દિવસે માયરા પર એક કડવી હકીકત ખુલી. તે દિવસે તેને સમજાયું હતું કે કેમ અબીર હર વખત તેના કામમાં ટાંગ અડાવતો રહે છે. બીજા દિવસે જ્યારે તે સ્કૂલ ગઈ તો તેને ખબર પડી કે તેનો સૌથી સારો દોસ્ત તૈમૂર સ્કૂલ છોડીને હંમેશા માટે ચાલ્યો ગયો છે. સ્કૂલની કેટલીક છોકરીઓએ તેને જણાવ્યું કે તૈમૂર તેના ઘરવાળાઓને બહુ જ ખરાબ હાલતમાં મળ્યો હતો. તેની હાલત એટલી ખરાબ હતી કે એવું લાગતું હતું કે જાણે કોઈએ તેને બેરહેમીથી માર્યો હોય, ત્યાં સુધી કે તેના હાથનું હાડકું પણ તૂટી ગયું હતું. આ સાંભળતા જ માયરાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે ઇન્સાનનું નામ બહુ સારી રીતે જાણતી હતી, જેણે તૈમૂરની આ હાલત કરી દીધી, પરંતુ ડરના લીધે તે કોઈને કંઈ બોલી શકતી નહોતી. તે દિવસની વાતથી તેણે અબીરથી વધુ અંતર બનાવી લીધું. હવે તે મોટે ભાગે એકલી રહેવા લાગી અને તેણે લોકો સાથે દોસ્તી કરવાનું પણ છોડી દીધું, કારણ કે અબીરને માયરાનું કોઈની પણ સાથે વાત કરવું બરદાસ્ત થતું નહોતું. હવે માયરા પોતાનો બધો સમય પોતાના રૂમમાં જ વિતાવતી હતી. તેની એક સહેલીએ તેને સલાહ આપી કે તું એકલી બોર થાય છે તો પોતાની પાસે કોઈ બિલાડી કેમ નથી પાળતી. માયરાને આ વાત પસંદ આવી અને તે એક બિલાડી લઈ આવી, પરંતુ હજી માંડ 2 અઠવાડિયા જ વીત્યા હતા કે અબીરે તે બિલાડીને ક્યાંક લઈ જઈને વેચી દીધી. માયરાએ આ વાત પર ઘરમાં બહુ રોવા ધોવાનું મચાવ્યું, પરંતુ અબીર સાફ નીકળી ગયો કે તેણે તો કંઈ કર્યું જ નથી. આના ઘણા સમય પછી માયરાએ ફરી હિંમત કરી અને એક પોપટ પાડ્યો, પરંતુ અબીરે તે પોપટને પણ પોતાના દોસ્તને આપી દીધો અને હંમેશાની જેમ આ વખતે પણ તે સાફ મુસ્કુરાઈ ગયો કે તેને આ બાબતે કંઈ ખબર નથી. ખેર, જ્યારે અબીર 2 વર્ષ માટે દેશની બહાર ગયો ત્યારે પાછળથી માયરા ચેનનો શ્વાસ લેવા લાગી. તે જી ભરીને પોતાની મનમાની કરી રહી હતી. આ દરમિયાન યુનિવર્સિટીમાં તેની ક્લાસના એક છોકરા સાથે દોસ્તી થઈ ગઈ, પરંતુ થોડા સમય પછી તેને ખબર પડી કે તે છોકરાનું બેકગ્રાઉન્ડ કંઈ ખાસ સારું નથી. અહેમદ નામનો તે છોકરો કેટલાય ખોટા અને ગેરકાનૂની કામોમાં સામેલ હતો. માયરા એક દિવસ જ્યારે સીધું તેને આ વિશે પૂછ્યું તો તે ખોટા સોગંદ ખાવા લાગ્યો અને બોલ્યો, એવું બિલકુલ નથી માયરા, લોકો તો બસ મારા પર ખોટા આક્ષેપો લગાવે છે. મને લાગે છે કે તે લોકોથી આપણી આ દોસ્તી બરદાસ્ત ન થઈ રહી, એટલે આપણા વિશે આ પ્રકારની ઘટિયા વાતો ફેલાવી રહ્યા છે. તેની વાતો સાંભળીને માયરા ચૂપ થઈ ગઈ. તેની સૌથી મોટી નબળાઈ હતી કે તે બહુ જલ્દી લોકો પર ભરોસો કરી લેતી હતી અને આ વખતે પણ તેને અહેમદની વાતોમાં આવીને એ જ જૂની ભૂલ દોહરાવી દીધી. એક દિવસ અહેમદે માયરાને પોતાની સાથે બહાર ચાલવા માટે કહ્યું. હવે તે બંનેની દોસ્તીને 2 વર્ષ પસાર થઈ ચૂક્યા હતા, એટલા માટે માયરા તેની વાત માની ગઈ અને તેની સાથે બહાર જવા માટે તૈયાર થઈ ગઈ. તે બંને ગાડીમાં બેઠા આપસમાં વાતો કરી રહ્યા હતા કે અચાનક
અહેમદનો મોબાઈલ વાગવા લાગ્યો. તેણે ગાડીને સડકની કિનારે રોકી અને વાત કરવા માટે ગાડીમાંથી બહાર નીકળીને થોડો સાઈડમાં ઊભો રહ્યો. આસપાસનો નજારો બહુ સુંદર હતો, જેથી માયરા પણ ગાડીમાંથી બહાર નીકળી આવી અને ટહેલતા ટહેલતા તેની તરફ વધવા લાગી. ત્યારે જ અચાનક તેના કાનમાં અહેમદના કહેલા શબ્દો ગૂંજ્યા. તે ફોન પર કોઈને કહી રહ્યો હતો, હા યાર, હું તે સોનાની ચકલીને મારી સાથે લઈને આવી રહ્યો છું. કસમથી બહુ મસ્ત ચીજ છે. બસ તમે લોકો થોડી રાહ જોઈ લો, આપણે થોડી જ વારમાં ત્યાં પહોંચી રહ્યા છીએ. માયરાએ જેવી આ વાત સાંભળી તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેને કંઈ પણ વિચાર્યા સમજ્યા વિના ઊંધા પગે ત્યાંથી પાછળની તરફ ભાગવા લાગી. અહેમદે તેને ભાગતી જોઈ લીધી અને તેને પાછળથી બૂમ પણ પાડી, પરંતુ ત્યાં સુધીમાં બહુ મોડું થઈ ચૂક્યું હતું અને માયરાને અહેમદની અસલી હકીકતની ખબર પડી ચૂકી હતી. તેની આંખોમાંથી ઝડપથી આંસુ વહી રહ્યા હતા અને તે ડરના માર્યા કાપી રહી હતી. તેણે સીધા હાઈવે પર ભાગવાને બદલે સાઈડવાળા કાચા રસ્તા પર દોડવાનું શરૂ કરી દીધું, કારણ કે તે રસ્તો આગળ જઈને મેઇન રોડ તરફ નીકળતો હતો. માયરા ભાગતા ભાગતા જેવી જ મેઇન રોડ પર પહોંચી, સામેથી આવતી એક ફાસ્ટ ગાડી સાથે તે અથડાતા અથડાતા બચી. ગાડીના ડ્રાઈવરે એન ટાણે જોરથી બ્રેક લગાવી ત્યારે જ ગાડીનો દરવાજો ખુલ્યો અને અંદરથી અબીર બહાર નીકળ્યો. અબીરને પાછા આવેલા અંદાજે 2 દિવસ પસાર થઈ ચૂક્યા હતા. તેણે પોતાને એક દિવસ પોતાના દોસ્ત પાસે ગુજાર્યો હતો અને હવે ચૂપકેથી હવેલીને અંદર જઈને પોતાની ફેમિલીને સરપ્રાઈઝ આપવા જઈ રહ્યો હતો. પરંતુ આ વિરાન સડક પર પોતાની પત્નીને આ હાલતમાં જોઈને તેનું દિલ ઝડપથી ધડકવા લાગ્યું. અબીરે ગભરાઈને પૂછ્યું, માયરા, તું અહીં આ સુમસામ સડક પર એકલી શું કરી રહી છે? અને તું આટલી બધી ડરેલી કેમ છે? તારી સાથે અહીં બીજું કોણ આવ્યું છે? તેણે એક જ શ્વાસે માયરાને કેટલાય સવાલો પૂછી નાખ્યા. માયરા આ સમયે એટલી ડરેલી હતી કે કંઈ પણ વિચાર્યા સમજ્યા વિના ડરના માર્યા સીધી અબીરને ગળે વળગી પડી. નાના બાળકની જેમ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. અબીરે પણ કંઈ પણ વિચાર્યા વિના પોતાના હોઠ ભીસ્યા અને તેને પોતાની બાહોમાં મજબૂતાઈથી છુપાવી લીધી. માયરા ઘણીવાર સુધી તેને ગળે વળગીને રડતી રહી. જ્યારે તેને થોડી હિંમત મળી અને તેનો ડર ઓછો થયો તો તે અબીરથી થોડી પાછળ હટી. તેને પોતાના આંસુ સાફ કર્યા અને બોલી, મારી સહેલીએ મારી સાથે એક પ્રેન્ક કર્યો હતો. તે મને અધવચ્ચે સડક પર એકલી છોડી ગાડી લઈને ચાલી ગઈ. અહીં સડક પર કેટલાક આવારા છોકરાઓ ઘૂમી રહ્યા હતા, જેમને જોઈને હું બહુ વધારે ડરી ગઈ અને ભાગવા લાગી. મને લાગ્યું હતું કે તે છોકરાઓ મને પકડી લેશે. એટલું કહેતા તે ચૂપ થઈ ગઈ અને માથું નમાવીને ફરી રડવા લાગી. ત્યાં ગાડીની અંદર અબીરનો દોસ્ત પણ બેઠેલો હતો, જે બહારનો આખો નજારો જોઈને પોતાની નજરો ઝુકાવીને ચૂપચાપ બેસી રહ્યો. અબીરે આગળ વધીને પોતાની પત્નીના આંસુ પોતાના હાથોથી સાફ કર્યા. પછી તેણે માયરાનો હાથ પકડ્યો અને તેને ચૂપચાપ ગાડીમાં લઈ જઈને બેસાડી દીધી. રસ્તામાં અબીરે પોતાના દોસ્તને ગાડીમાંથી નીચે ઉતાર્યો અને હવે ગાડીમાં સિર્ફ તે બંને જ હતા. અબીરે ગાડી ચલાવતા ગંભીર અવાજમાં કહ્યું, જો માયરા, જો તું મને અત્યારે બધું સાચું કહી દઈશ તો હું તને વાયદો કરું છું કે હું તને બિલકુલ નહીં વઢું. પરંતુ જો મેં પોતે મારી રીતે સચ્ચાઈની ખબર મેળવીને તો પછી હું તારી સાથે બહુ જ ખરાબ રીતે પેશ આવીશ. અબીરનો લહેજો હજી પણ એવો જ હતો, હંમેશાની જેમ હુકમ ચલાવવાવાળો. માયરા તેની આ વાત સાંભળીને ગુસ્સાથી લાલચોળ થઈ ગઈ. તેના દિલમાં અહેમદના કારણે જે ડર બેઠેલો હતો તે અબીરની અકળ જોઈને પળભરમાં ગાયબ થઈ ગયો. તે તરત જ પોતાના જૂના તેવડમાં પાછી આવતા બોલી, જે કંઈ મારે તને જણાવવાનું હતું તે હું સાફે સાફ જણાવી ચૂકી છું. આનાથી વધારે મારી પાસે તને જણાવવા માટે બીજું કંઈ નથી. હવે તારી મરજી છે, ચાહે તો મારી વાત પર યકીન કર, અને જો યકીન નથી કરવું તો મને આ વાતથી કોઈ ફરક નથી પડતો. આ કહીને તેને પોતાનું મોઢું બીજી તરફ ફેરવી લીધું અને ગુસ્સામાં બારીની બહાર જોવા લાગી. હવેલી પહોંચતા જ ઘરના બધા લોકો અબીરને મળીને બહુ વધારે ખુશ થયા, પરંતુ બીજી તરફ માયરાનું દિલ અંદરને અંદર બેસી રહ્યું હતું. તેને ડર હતો કે અબીર 2 વર્ષ પહેલાં જે ધમકી આપીને ગયો હતો હવે તે તેને હર હાલમાં પૂરી કરશે. તે કોઈ પણ કિંમતે અબીર સાથે લગ્ન કરવા નહોતી માંગતી, બલકે સાચું તો એ હતું કે તેની શકલ જોવી પણ પસંદ નહોતી કરતી. આ બધાની વચ્ચે અહેમદનો અસલી ચહેરો સામે આવવા પર તેને પોતાના પર પણ બહુ ગુસ્સો આવી રહ્યો હતો અને ખરાબ અનુભવાઈ રહ્યું હતું. તે વિચારી રહી હતી કે જો અબીર એને ટાણે ત્યાં ન આવ્યો હોત તો ન જાણે તેની સાથે શું થઈ ગયું હોત. આ વાત વિચારતા જ ડરના માર્યા તેના અસ્તિત્વમાં એક ધ્રુજારી દોડી ગઈ. પરંતુ આ વખતે પણ
તે પોતાનો જીવ બચાવવાનું ક્રેડિટ અબીરને આપવા માટે બિલકુલ તૈયાર નહોતી. તે વારંવાર પોતાને એ જ કહીને આશ્વાસન આપી રહી હતી કે તેનું નસીબ સારું હતું. બસ આ જ કારણે તે આજે સહી સલામત અહીં સુધી આવી ગઈ છે. સાંજે જ્યારે દાદાજીએ તે બંનેની વિદાયની વાત છેડી તો માયરાએ આખી ફેમિલીની સામે સાફ ના પાડી દીધી. હજી સુધી મારું ભણવાનું પૂરું નથી થયું, એટલા માટે હું વિદા થઈને નહીં જાઉં. પણ આ વખતે દાદાજી તેની એક પણ વાત સાંભળવા માટે તૈયાર નહોતા, ત્યાં સુધી કે દાદીએ પણ તેને આંખો બતાવીને ચૂપ કરાવી દીધી. જ્યારે માયરા પરેશાન થઈને પોતાના રૂમમાં બેઠી હતી ત્યારે તેની કઝિન સિફાએ આવીને તેને ફરીથી એ જ જૂની સલાહ આપી. માયરા, તું અહીં રહીને કેમ પરેશાન થઈ રહી છે? તું થોડા દિવસો માટે તારી નાનીના ઘરે કેમ નથી ચાલી જતી? ત્યાં જઈને સીધી તારા મામા પાસે મદદ માંગી લે અને પછી તેમની સાથે કોર્ટ જઈને આ જિદ્દી પતિથી હંમેશા માટે તલાક લઈ લે. અસલમાં સિફા સ્વભાવથી એવી જ હતી. તે કોઈ પણ બાબતને બહુ સિરિયસલી નહોતી લેતી. તે ઘરની દરેક મોટી વાતને બસ મજાકમાં ઉડાવી દેતી. શિફાએ તો આ વાત મજાકમાં કહી હતી, પરંતુ માયરા આ વખતે તેના મજાકને બહુ સિરિયસલી લઈ ચૂકી હતી. વિદાયની રાતથી બિલકુલ એક રાત પહેલાં તેને આ હવેલીમાંથી ભાગવાનો પાક્કો નિર્ણય કરી લીધો. હવેલીના ગેટ પર ગાર્ડ્સ પહેરો આપી રહ્યા હતા, એટલા માટે તેને પાછળની દિવાલ કૂદીને ભાગવા વિશે વિચાર્યું. પરંતુ હવેલીની દિવાલો બહુ ઊંચી હતી અને માયરાની હાઇટ માંડ 5 ફૂટ. તે દિવાલ પર ચડીને તેને પાર કરવાની કોશિશ કરી જ રહી હતી કે અચાનક એક જાણીતો મર્દાનો અવાજ તેના કાને અથડાયો. હું તારી થોડી મદદ કરી દઉં, કારણ કે તારા માટે ઊંચી દિવાલ કૂદવી બહુ મુશ્કેલ હશે. અબીરનો અવાજ સાંભળતા જ માયરા પોતાની જગ્યા પર બિલકુલ સૂન થઈને રહી ગઈ. ડરના માર્યા કપડાની બેગ પણ તેના હાથમાંથી છૂટીને સીધી જમીન પર પડી ગઈ. તેની અંદર એટલી હિંમત જ નહોતી બચી કે તે પલટીને ત્યાં ઊભેલા તે શખ્સનો સામનો કરી શકે. તેને ડરના માર્યા થૂક ગળ્યું અને પોતાને સંભાળવાની કોશિશ કરવા લાગી. પરંતુ ત્યાં સુધીમાં અબીરે આગળ વધીને તેનો હાથ પકડ્યો અને તેને પોતાની તરફ ફેરવી લીધી. તું એવું કરવાનું વિચારી પણ કેમ શકે છે? શું તને અંદાજો પણ છે કે આ બધું કરીને તું પોતાની સાથે કેટલી મોટી નાઇન્સાફી કરવા જઈ રહી હતી? તેનો હાથ પકડીને તેને ઢસડતા પોતાની સાથે લઈ આવ્યો અને લઈ જઈને તેને નીચે બેઝમેન્ટના એક રૂમમાં બંધ કરી દીધી. બીજી સવારે અબીરની જગ્યાએ ચાચી આવીને બેઝમેન્ટનો દરવાજો ખોલ્યો. તેઓ માયરાથી બહુ વધારે નારાજ હતા અને સાફે સાફ પોતાની આ નારાજગી દર્શાવી પણ રહ્યા હતા. પરંતુ તેમણે અબીરના કહેવા પર માયરાની આ વાતને છુપાવી લીધી અને ખાનદાનમાં કોઈને પણ તેની આ હરકત વિશે ન જણાવ્યું. તેઓ જાણતા હતા કે જો આ વાત બહાર નીકળી તો ખુદ તેમની જ બદનામી થશે. તે જ સાંજે તે બંનેના લગ્ન થઈ ગયા અને પછી વિદાયની રસમ પૂરી થઈ. રાત ઘણી વીતી ગયા પછી કઝિન્સે તેને લઈ જઈને અબીરના રૂમમાં બેસાડી દીધી. માયરાએ રૂમની અંદર કદમ મૂકતા જ સૌથી પહેલું કામ એ જ કર્યું કે તેને દરવાજાને અંદરથી લોક કરી દીધો. માયરાનું દિલ આ સમયે બહુ વધારે ગભરાઈ રહ્યું હતું. તે કોઈ પણ કિંમતે તે શખ્સનો સામનો કરવા નહોતી માંગતી અને આજની રાત તો તેની સામે બિલકુલ આવવા નહોતી માંગતી. આ બધું વિચારીને તેની હાલત ખરાબ થઈ રહી હતી. બીજી તરફ અબીરે જ્યારે રૂમનો દરવાજો ખોલવાની કોશિશ કરી તો તેને ખબર પડી કે દરવાજો બીજી તરફથી લોક છે. આ જોતા જ તેના કપાળ પર કરટલીઓ પડી ગઈ. તેણે બહારથી સખ્ત અવાજમાં કહ્યું, માયરા, અત્યારે ને અત્યારે દરવાજો ખોલ, અહીં કોઈ નવો તમાશો ઊભો ન કર. માયરા અંદરથી ચિલ્લાતા બોલી, મેં અહીં કોઈ તમાશો ઊભો નથી કર્યો અને હું દરવાજો તો બિલકુલ નહીં ખોલ્યું. તમે ચૂપચાપ અહીંથી ચાલ્યા જાઓ. જો હું કોઈ રીતે આ રૂમની અંદર આવી ગયો ને માયરા, તો તું બહુ વધારે પછતાઈશ. માયરા સારી રીતે જાણતી હતી કે દરવાજો અંદરથી લોક છે અને તે એટલી આસાનીથી તો અંદર આવી શકે એમ નથી. બસ આ જ ભરોસે તે બિલકુલ રિલેક્સ થઈ ગઈ અને તેને ચેલેન્જ આપતા બોલી, જો તમે અંદર આવી શકો છો તો શોખથી આવો. થઈ શકે કે તમારું નસીબ તમારા પર થોડું મહેરબાન થઈ જાય. આ કહીને તે બહુ આરામથી બેડ પર ફેલાઈને સૂઈ ગઈ. અબીરને માયરાનો આ ચેલેન્જ આપવાવાળો અંદાજ બહુ વધારે પસંદ આવ્યો હતો. હવે તે મુસ્કુરાતો થયો હવેલીના બહારના ભાગ તરફ વધવા લાગ્યો. પછી થોડી જ વારમાં તે પોતાની રૂમની બાલ્કની પાસે પહોંચી ગયો. અસલમાં માયરા મેડમ બાલ્કનીનો દરવાજો લોક કરવાનું બિલકુલ ભૂલી ગયા હતા, કારણ કે તેમણે સપનામાં પણ નહોતું વિચાર્યું કે અબીર બહારથી ફરીને ત્યાંથી પણ અંદર આવી શકે છે. અબીરને તેની આ બેવકૂફી પર દિલ જ દિલમાં મુસ્કુરાયો અને રૂમની અંદર આવી ગયો.
પરંતુ જેવો તેણે પોતાની રૂમની અંદર કદમ મૂક્યો, સામેનો નજારો જોઈને તેના કદમ ત્યાં જ અટકી ગયા અને તેના હોઠોમાંથી એક હળવી આહ નીકળી ગઈ. માયરા તે સમયે તેની હાજરીથી બિલકુલ અજાણ હતી. તે પોતાના કપડાં ચેન્જ કરી રહી હતી અને લહેંગો ભારે થોડો પોતાના અસ્તિત્વથી અલગ કરી ચૂકી હતી. જ્યારે તેને કોઈના કદમોનો અવાજ સાંભળ્યો તો તેનું દિલ જોરથી ધડકી ઉઠ્યું. તેણે ચોકીને પાછળ પલટીને જોયું તો ડરના માર્યા તેના શ્વાસ અટકી ગયા. પહેલાં તો તેને લાગ્યું કે કદાચ આ તેની આંખોનો કોઈ દગો છે કે કોઈ ખરાબ સપનું જોઈ રહી છે. તેને પોતાની આંખો ચોડી ફરીથી ખોલી, પરંતુ સામેનો નજારો બિલકુલ ન બદલાયો. તે શખ્સ સાચે જ રૂમની અંદર ઊભો હતો, બલકે તે ધીમે ધીમે માયરાની વધુ નજીક આવી ચૂક્યો હતો અને હવે તે બંને વચ્ચેનું અંતર નહિવત રહી ગયું. માયરાએ તરત જ ગભરાઈને પોતાના ધબકારા પર હાથ રાખ્યો અને પોતાને છુપાવવાની કોશિશ કરવા લાગી, પરંતુ હવે બહુ મોડું કરી ચૂકી, કારણ કે હવે બધું જોઈ ચૂક્યો હતો. સામેનું દ્રશ્ય જોઈને તેના જજ્બાત ભડકી ઉઠ્યા અને તેની બેચેની પણ પોતાની છેલ્લી હદ સુધી પહોંચી ચૂકી. તે મન ચેલેન્જ કરી હતી ને છોકરી આ કહેતા જ તે તેની તરફ વધ્યો તો માયરા ડરના માર્યા પાછળની તરફ હટવા લાગી, પરંતુ પાછળ ડ્રેસિંગ ટેબલ હોવાને કારણે તેને ત્યાં જ રોકાવું પડ્યું. અભીર પણ રોકાવા માટે તૈયાર નહોતો. તે તેના વધુ નજીક આવ્યો અને બોલ્યો, મેં તારી ચેલેન્જ સ્વીકારી હતી અને જો હું જીતી પણ ગયો, હવે જણાવો મારા માટે શું ઇનામ છે. આ કહેતાની સાથે જ જેવો તેને માહિરાની કમર પર પોતાના હાથ જમાવ્યા, માહિરા ડરના માર્યા ખરાબ રીતે ડસકા ભરવા લાગી. ગભરામણમાં તેને પોતાનો હાથ હટાવ્યો તો અભીરની બેતાબ નજરો તેના ધબકારા પર જઈને ટકી ગઈ. માહિરા પોતાને છુપાવવાનો પ્રયાસમાં પૂરી રીતે બેહાલ થઈ રહી હતી, જ્યારે અભીર તેની આ નાની નાની અસફળ કોશિશો જોઈને મનમાં ને મનમાં હસી રહ્યો હતો. તું સારી રીતે જાણે છે ને માયરા, કે તું ગમે તેટલા પ્રયાસ કરી લે, પરંતુ તું પોતાને મારાથી ક્યારેય દૂર નહીં કરી શકે. આ કહીને અભીરે તેને પોતાની બાહુમાં ઉઠાવી લીધી અને ખૂબ જ આરામથી લઈ જઈને સોફા પર સુરાવી દીધી. લગ્નનો લહેંગો હજુ પણ તેના શરીર પર હતો. તે બસ બ્લાઉઝ ચેન્જ કરી રહી હતી. આ સમયે માયરાનું કંઈ ચાલી રહ્યું નહોતું કે તે કોઈ પણ રીતે અભીરના ચુંગલમાંથી છૂટે અને ભાગીને ડ્રેસિંગ રૂમની અંદર જતી રહે. તેને સોફાથી ડ્રેસિંગ રૂમ સુધીનો આ નાનકડો રસ્તો પણ સદીઓ જેટલો લાંબો લાગી રહ્યો હતો. લાચારી અને ડરના માર્યા માયરાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. અભીરે આગળ વધીને તેના આંસુને ચૂમી લીધા અને પોતાનો ચહેરો તેના વધુ નજીક લઈ જઈને તેના હોઠો પર નમી ગયો. તે ધીમે ધીમે પોતાનો આખો જુનૂન તેનામાં ઉતારતો જઈ રહ્યો હતો. જ્યારે માયરા પોતાને તેનાથી આઝાદ કરવાના પ્રયાસોમાં પૂરી રીતે થાકી ચૂકી હતી અને રડતા રડતા આજીજી કરવા લાગી, પ્લીઝ મારાથી દૂર થઈ જાઓ, મારે તમારી સાથે કોઈ પણ સંબંધ નથી રાખવો. માયરાની વાત સાંભળીને અભીર અચાનક ઘણો સિરિયસ દેખાવા લાગ્યો. આ વખતે તેણે તેની વાત પર કોઈ ગુસ્સો ના કર્યો, પણ તે ખૂબ જ ધ્યાનથી તેની વાત સાંભળી રહ્યો હતો. તેણે માહિરાની નજીક રહીને ખૂબ જ શાંત લહેજામાં સવાલ કર્યો, શું હું તારી આ નફરતનું કારણ પૂછી શકું છું? માયરા દબાયેલા અવાજમાં બોલી, પહેલાં બધું બંધ કરો અને મારાથી દૂર હટો. અભીર હસ્યો અને બોલ્યો, ઓહ, હું તો ભૂલી જ ગયો હતો કે આ બંનેમાંથી કોઈ એક જ વસ્તુ એકવારમાં શક્ય બની શકે છે. ચાલ પછી એવું કરીએ કે પહેલાં આપણે બંને આરામથી વાત કરી લઈએ અને ત્યાર પછી આપણે જી ભરીને રોમાન્સ કરીશું. એક દિવસ તેણે માયરાને પૂરી રીતે પોતાના કંટ્રોલમાં કરી લીધી, પણ માયરા બસ લાચારીથી તેનો ચહેરો જોતી રહી ગઈ. અભીરની નજરો વારંવાર માયરાના એ હાથો પર જઈને ટકી જતી હતી જે તેના ધબકારા પર જમેલા હતા અને આ સમયે તેને પોતાની સૌથી મોટા દુશ્મન લાગી રહ્યા હતા. માયરાએ લાચારીથી કહ્યું, મેં તમને કહ્યું ને કે અહીંથી દૂર થઈ જાઓ. મારામાં એટલી હિંમત નથી કે હું તાકાતમાં તમારો મુકાબલો કરી શકું. તો પછી તું પોતાને પૂરી રીતે મને કેમ સોંપી નથી દેતી? માયરાની આંખોમાં આંસુ આવી ગયા અને તે બોલી, જો મેં એવું કર્યું તો હું ખરાબ રીતે તૂટી જઈશ અને હવે હું વધારે તૂટવા નથી માંગતી. હું તને ક્યારેય તૂટવા ન દઉં માયરા. તું સિર્ફ એકવાર, બસ એકવાર મારા પર ભરોસો કરીને તો જો. તેને ખૂબ જ પ્રેમ અને શિદ્દતથી સાથે તેને પોતાની બાહોમાં સમેટતા કહ્યું. માયરાએ તડપીને જવાબ આપ્યો, મેં તમારા પર ભરોસો કરવાની કોશિશ કરી હતી, પરંતુ હંમેશા તમે મારા એ ભરોસાને ઠેસ પહોંચાડી છે. તમે મને હંમેશા એક કઠપુતળી સમજીને જેને તમે જ્યારે ઈચ્છો ત્યારે પોતાની આંગળીઓ પર નચાવતા રહી. તમે ક્યારેય પણ મને મારી પસંદ વિશે ના પૂછ્યું અને ના ક્યારેય મારી કોઈ વાતને કોઈ મહત્ત્વ આપ્યું. હું તમારા જેવા ઇન્સાન સાથે ભલા કેવી રીતે
એક નવી જિંદગીની શરૂઆત કરી શકું. તે બોલતા બોલતા ખરાબ રીતે રડી પડી. અભીરે ખૂબ જ પ્રેમથી તેના વાળની એક લટને પોતાની આંગળીઓની ચારે તરફ ઘુમાવી અને તેની રડતી આંખો પર ફૂંક મારતા પૂરા વિશ્વાસ સાથે બોલ્યો, હું તને વાદો કરું છું માયરા કે આગામી સમયમાં તને ક્યારેય ફરિયાદની તક નહીં આપું. અને હું તને વાત પણ સાફ કરી દેવા માંગુ છું કે આજ સુધી મેં તારી સાથે જેવો પણ વ્યવહાર કર્યો છે મને તેનો પૂરો અહેસાસ છે અને હું મારી હરકતો પર ખૂબ જ શર્મિંદો પણ છું. આ 2 વર્ષોમાં જ્યારે હું તારાથી દૂર રહ્યો તો મને ખૂબ જ ઊંડાણપૂર્વક મારી ભૂલનો અહેસાસ થયો. હું સાચે જ વાદો કરું છું કે આગળથી આવું ક્યારેય નહીં થાય. તું બસ એકવાર મને માફ કરી દે. અભીરની આ વાતો સાંભળીને માયરા ખૂબ જ અજીબ રીતે હસવા લાગી. અભીર, તું વાસ્તવમાં ખૂબ જ ચાલાક છે. હવે જ્યારે તને મારી જરૂર છે તો તું આટલો સારો બની રહ્યો છે અને અહીં સુધી કે મારો હુકમ માનવા માટે પણ તૈયાર થઈ રહ્યો છે. તમે મર્દ પણ ને કેટલા અજીબ હો છો. માહિરાની વાત સાંભળતા જ અભીર તરત જ તેનાથી દૂર થયો. સોફા પરથી ઉઠીને સીધો ઊભો થઈ ગયો. તેણે માહિરાની આંખોમાં જોતા બેહદ ગંભીર અવાજમાં કહ્યું, ઠીક છે માહિરા, હવે હું એ સમય સુધી તારી નજીક નહીં આવું જ્યાં સુધી હું ફરીથી તારો ભરોસો નહીં જીતી લઉં. ભલે આના માટે મારે કેટલાય વર્ષો સુધી રાહ કેમ ન જોવી પડે. માહિરા સોફા પર બેસીને હેરાન થઈને અભીરના ચહેરાને જોવા લાગી. પહેલાં તો તેને લાગ્યું કે અભીર હંમેશાની જેમ કોઈ મજાક કરી રહ્યો છે, પરંતુ તેનો ચહેરો જોઈને સાફ ખબર પડી રહી હતી કે આ વખતે તે પોતાની વાતને લઈને બેહદ સિરિયસ હતો. અભીરે માહિરાથી નજરો ચોરાવતા કહ્યું, તું પણ ફ્રેશ થઈને કપડાં ચેન્જ કરી લે અને સૂઈ જા. હું પણ આજે ખૂબ થાકી ગયો છું. આ કહીને તે ચૂપચાપ ડ્રેસિંગ રૂમની તરફ વધી ગયો. જ્યારે માહિરા અલ્લાહનું શુક્ર અદા કરતી પોતે ફ્રેશ થવા ચાલી ગઈ. થોડી વાર પછી જ્યારે તે રૂમમાં પાછી આવી તો તેણે જોયું કે અભીર સોફા પર સૂતેલો હતો. તેની હાઇટ ઘણી સારી હતી, જેના કારણે તેના પગ સોફાથી બહાર લટકી રહ્યા હતા. માહિરાને આ જોઈને થોડું ખરાબ તો લાગ્યું, પરંતુ પોતાના દિલને પથ્થર બનાવીને તે ખૂબ આરામથી આવીને બેડ પર સૂઈ ગઈ. ઇન્સાનમાં થોડીક તો ઇન્સાનિયત હોવી જોઈએ. કોઈ જૂઠે મોઢે પણ પૂછી લે છે કે તમે આ નાનકડા સોફા પર કેવી રીતે સૂશો, પરંતુ નહીં, મારી પત્નીને તો મારી કોઈ પરવા જ નથી. અભીરની આ કટાક્ષ ભરેલી વાત સાંભળીને ન જાણે કેમ માહિરા દબાયેલા અવાજમાં હસવા લાગી. અભીરના કાન પણ સારા એવા તેજ હતા. તેને ફોરન તેના હસવાનો અવાજ આવી ગયો. હા હા, હસી લે, જેટલું હસી શકે એટલું હસી લે, પછી મારો પણ સમય આવશે. આ કંઈ તેને જેવી કરવટ બદલી તે સોફા પરથી લપસીને સીધો જમીન પર પડી ગયો. હવે રૂમમાં માહિરાનું હાસ્ય ગૂંજી રહ્યું હતું. આ વખતે તેને પોતાનો હાસ્ય રોકવાનો પ્રયાસ નહોતો કર્યો. હસતા હસતા બોલી, જેટલું તમે મને બાળપણથી પરેશાન કરી છે હવે હું તમને તેનાથી ડબલ પરેશાન કરીશ. હવેથી આ ઘરમાં હું તમારો રોલ અદા કરીશ. જો આ દરમિયાન તમે એકવાર પણ મારી સાથે કોઈ જબરદસ્તી કે સખ્તી કરવાની કોશિશ કરી હું તમને ક્યારેય માફ નહીં કરું. જો તમને મારી માફી જોઈએ તો તમારે ચૂપચાપ મારી હર વાત માનવી પડશે. તે સીધી અભીરની આંખોમાં આંખો નાખીને વાત કરી રહી હતી. આપ હુકમ કરો મેડમ, આપનો હર હુકમ માનવો જ આ નાચીસનું કામ છે. આ કહીને અભીર ફરીથી સોફા પર સૂઈ ગયો. સાંભળો જી, સંભળાવો. જો તું વાદો કરે કે કોઈ ખોટી હરકત નહીં કરે તો તું અહીં બેડ પર આવીને સૂઈ શકે છે. હજુ માહિરાના બાકી શબ્દો તેના મોઢામાં જ રહી ગયા હતા, કારણ કે અભીર પલક ઝપકાવતા જ તેના બેડ પર આવીને સૂઈ ચૂક્યો હતો. સિર્ફ એટલું જ નહીં, પરંતુ તેને તરત જ માહિરાને પોતાની બાહોમાં પણ લઈ લીધી હતી. તે શરારતથી હસતા બોલ્યો, હું વાદો કરું છું કે આનાથી વધારે કંઈ નહીં કરું, પરંતુ જો તે મને ના પાડી તો હું ઘણું બધું કરીશ. અભીર પોતાની જૂની આદતોથી આટલી જલ્દી બાજ આવી શકે તેમ નહોતો અને આ વાતનો અંદાજ હવે માયરાને પણ સારી રીતે થઈ ચૂક્યો હતો. જો તમે ફરીથી મારા પર પોતાનો હુકમ ચલાવી રહ્યા છો અભીર, આ વખતે તમને મારી માફી બિલકુલ નહીં મળે. અભીરે માસૂમ બનતા કહ્યું, હું હુકમ નથી ચલાવી રહ્યો, પણ આપને પ્રેમથી રિક્વેસ્ટ કરી રહ્યો છું. મેડમ પ્લીઝ મારી રિક્વેસ્ટ મંજૂર કરો, આપની મોટી મહેરબાની થશે. તેણે બાળપણનો એ જ ગોખેલો સ્કૂલવાળો ડાયલોગ સંભળાવ્યો, જેને સાંભળીને માહિરાના ચહેરા પર એક પ્યારીસી મુસ્કાન આવી ગઈ. આ વખતે તે પૂરી રીતે શાંત હતી. તેણે અભીરના છાતી પર પોતાનું માથું ટકાવ્યું અને સુકૂનથી પોતાની આંખો બંધ કરી લીધી. સમયની સાથે અભીર ઘણો બદલાઈ ચૂક્યો હતો. હવે તે પહેલાંની જેમ માહિરા પર હર નાની વાતને લઈને પોતાની મરજી નહોતો થોપતો. તેણે માહિરાને તેનો સ્પેસ અને આઝાદી આપવાનું શરૂ કરી દીધું હતું અને તેની ફ્રીડમની
દિલથી ઇજ્જત પણ કરતો. હા, ક્યારેક ક્યારેક પોતાની જૂની આદતને કારણે તે તેને ટોકી જરૂર દેતો, પરંતુ હવે તેની પાછળ સિર્ફ માયરાની ભલાઈ અને ચિંતા હોતી. ધીમે ધીમે માયરાને પણ આ વાતનો અહેસાસ થવા લાગ્યો કે પાસ્ટમાં અભીરે તેને જે પણ વસ્તુઓ માટે રોકી ટોકી હતી તે બધું તેના સારા માટે હતું. બસ અભીરની રીત ખોટી હતી અને આ વાતે તેણે એક દિવસ અભીરને ખુલીને જણાવી પણ દીધી. અભીરને પણ પોતાના એ જૂના એટીટ્યૂડ અને વર્તન પર બેહદ પસ્તાવો હતો. હવે માયરા પણ તેના બદલાયેલા રૂપ અને પ્રેમની આગળ પોતાની બધી જીદ છોડી ચૂકી હતી. દિવસે જ્યારે અભીર ઓફિસથી થાક્યો પાક્યો ઘરે પાછો ફર્યો તો માહિરા ચૂપકેથી આવીને તેની ગોદમાં બેસી ગઈ અને મોટી શિદ્દતથી તેને જોવા લાગી. અભીરને તો એક પળ માટે પોતાની આંખો પર વિશ્વાસ જ ન આવ્યો કે આ તેની એ જ પત્ની છે જે ક્યારેક તેને પોતાની પાસે ફરકવા પણ નહોતી દેતી અને આજે પોતે તેના પ્રેમમાં ખોવાઈ જવા માંગતી હતી. અભીરે માયરાને ઘરે લગાવી લીધી, પૂરી શિદ્દતથી પોતાની બનાવી લીધી. આખરે અભીર એ છોકરીનું દિલ જીતવામાં કામયાબ થઈ જ ગયો, જેને તેણે બાળપણથી બેઇંતહા મોહબ્બત કરી હતી. માયરાના દિલની બધી કડવાશ અને ગેરસમજો હંમેશા માટે મટી ચૂકી હતી. હવે તે પણ અભીરથી દૂર રહેવાનું વિચારી પણ નહોતી શકતી. બંને એકબીજાના પ્રેમમાં પૂરી રીતે ડૂબી ચૂક્યા હતા. દોસ્તો, આશા છે કે આ પ્યારી સી લવ સ્ટોરી આપના ચહેરા પર એક મુસ્કાન લઈને આવી હશે. જો આપને આ કહાની પસંદ આવી હોય તો તેને પોતાના દોસ્તો સાથે શેર જરૂર કરજો. નવી કહાનીઓની સફર સાથે જોડાયેલા રહેવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.